હા બોલો વીરજીભાઈ, તમારી શું ફરિયાદ છે? મુખી બાપા, આ વાઘજી પાસે મેં જમીન 5 વીઘા ગીરવે મૂકી હતી, એનું મેં ભરપાઈ કરી દીધું, તો હજી એનું ચૂકવણું બાકી બોલે છે. વાઘજીભાઈ, આ વીરજીભાઈ ની વાત સાચી છે? તમે એની જમીન 5 વર્ષથી ગીરવે લીધી છે અને એને બધું લેણું ચૂકી દીધું, તોય તમે એને જમીન પાછી નથી આપતા? મુખી, એની પાસેથી જમીન ગીરવે લીધી ને એના કાવડિયા ગણીને દીધા છે. હા, હવે આ એનો વયાજમાંથી ઊંચો નથી આવતો અને મૂડી ન આપે તો પછી મારે શું કરવાનું? હે, અને આ બધો વહીવટ તમારે ક્યાં કરવાનો આવે? હા, આમાં પંચાયત ભેગી કરવાની શું જરૂર હતી તમારે? જો ભાઈ, હું આ ગામનો મુખી છું અને મારી પાસે કોઈ ફરિયાદ લઈને આવે ને તો મારી ફરજ બને છે મારે એની ફરિયાદ સાંભળવાની, અને એની અરે ખોટું થતું હોય ને તો એને ન્યાય આપવો ને એ મારી ફરજમાં આવે છે. જરાય ખોટું નથી મુખી બાપા. આ છે ને ખોટું બોલે છે વીરજી. એને છે ને ખાલી વ્યાજ જ દીધું છે, મુદલ તો હજી બાકી છે. કેમ ભાઈ વીરજી, આ શું કહે છે? ખાલી વ્યાજ જ દીધું છે અને મુદ્દલ બાકી છે? નહીં મુખી બાપા, હું એને દર વર્ષે ચૂકવું છું. આ દર વર્ષે શું કહેશો તો હું શું કહેશો ભાઈ તું? હે, તારું વ્યાજ કેટલું સડી જાય છે? હે, અને મુખી જોવો ભાઈ, તમે મુખી હોય ને તો ભલે રહ્યા, તમારે વહીવટ હેના કરવાના હોય ગામના હોય, આ તો અમારી પર્સનલ બાબત છે, એમાં તમારે વચ્ચે પડવાની ક્યાં જરૂર છે? બસ વાઘજી બસ, હું તને અને તારા આખા ઘરને સારી રીતે ઓળખું છું. તમે લોકોને વ્યાજે રૂપિયા આપો છો ને, પણ એને નામે તમે સુહો છો એ લોકોને. અને મને ખબર છે ગામમાં કેટલાની જમીન તમે હડપી લીધી છે આ રીતે. એટલે વાઘજી, આ હું નહીં સલાહી લઉં. અરે તમારે નો સલાહવું હોય તો કઈ નહીં. હે, અમે ક્યાં એને આમંત્રણ દેવા જઈએ છીએ કે પૈસા લેવા ઘરે આવો? હે, એને છે ને હાથ વેકની હોય ને એટલે આવે છે, અમે સામે લઈને કોઈને કહેતા નથી. એટલે આ બાબતમાં મુખી તમે નો પડો ને એમાં વધારે સારું છે, નકર આમાં ચેક આડી ફાટ છે કારક ની. મુખી બાપા, આ વાઘજી કાકાની વાત હાવ ખોટી છે. આમને તો પૂરેપૂરી રકમ આપેલી છે, પણ આ અમને ફસાવા માંગે છે પૈસા માટે. એ તારી મોઢામાં જીભ રેક નકર એક અડબત ભેગા આગળ 32 બહાર વી આવશે. આ તારા કાકા ની અમે બોલે છે? હે, ઘરના વહીવટ કેમ હાલે તને ખબર છે? ઉગીને ઉભો છો ને અહીંયા પંચાયતમાં બોલવાનો દીકરો થાય, સાની મનીનો ઘર ભેગી નથી નકર એક મૂકી દે આગળ. જે થાળીમાં ખાસ એમાં જ કાણું પાડશો તે શરમ નથી આવતી? બસ વાઘજી, બહુ છું તમારા બે ભાઈનું. હવે એક મારી વાત કાન ખોલીને સાંભળી લો. આ વીરજીના કાગળિયા જમીનના તમે જે હાલવીને રાખ્યા છે ને એ એને આપી દેજો, બીજું કાંઈ મારે નથી સાંભળવું. કેમ આપી દઈ? હે, આ મુદલ કોણ દે? તમે દઈ દેહો? જો ભાઈ, હું તમને લોકોને હારી તોડો મેં કીધું ને, અને આ તારો ભત્રીજો જ કહે છે કે તું ખોટું કરી રહ્યો છે, એટલે મારે કોઈ દલીલ સાંભળવી નથી. ઓ વાતની એક વાત, મારું કયું નહીં માન ને તો આ ગામમાં રહેવું ભારે પડી જાય, ગામ બહાર નીકળવાનો વારો આવશે. ભાઈ વીરજી, તું કાલ સવારમાં જ જાજે અને આની ઘરે છે તારા કાગળિયા લઈ લેજે. અને હા વાઘજી, સાનો મોટો કાગળિયા આપી દેજે. શું કેવું છે ભાઈ તમારું? શું થયું? આ જમીનનો વહીવટ પત્યો? ભાભી, ઓલા મુખીએ આ વીરજીની જમીન પાછી અપાવી દીધી. હમણાંથી એનો વહીવટ બહુ વધી ગયો છે. આ મુખીને કે એનો વહીવટ એના ઘરમાં રાખે. આ મુખીપણું છે ને એ આપણા ધંધામાં વચ્ચે ના આવવું જોઈએ. ભાભી, મેં એને ઈ જ કીધું, પણ ઈ જ્યારે હોય ત્યારે આપણા વહીવટમાં વચ્ચે આવે છે. હું ઓલા વીરજી પાસે ઉઘરાણી કરતો હતો અને માળો બેટો વશમાં આવ્યો. મને કે આ ધંધા બધા બંધ કરી દો, ગામમાં વ્યાજે આપવાના. આપણે જમીનદાર છીએ, જમીન પર રૂપિયા આપવાને ઈ જ આપણો ધંધો છે. અને જો રૂપિયા પાછા ન આવે તો જમીન પચાવી પાડવી ઈ આપણો હક છે. હા, આ ધરમસિંહે પણ એને ઘણો સમજાવ્યો, મેં સમજાવ્યો, પણ મારો બેટો બહુ વાડો હાલે છે. ભાભી, એનો કઈક વહીવટ કરવો પડશે.
એનો વહીવટ તો આજે હું કરીશ. બહુ થયું એને એની મનમાની ચલાવી લીધી. હવે આ ગોમતીનો ઝપાટો જોહે. ને ભાભી થોડા દાડા પહેલા આ ધરમસિંહ ઓલા મૂળજીને અહીંયા ઉઘરાણીએ ગયો હતો ત્યારે એને શું કીધું? મુખીએ પૂછો કે હા ભાભી, આ મુખી છે ને અંધે આડો પગ મીડો છે કરવા. મને કે તમે તમારા ધંધા બંધ કરી દો. હા ભાભી, હવે જો આને હાળે નહીં પાડીએ ને તો આ છે ને આપણને હકે ધંધો નહીં કરવા દે. ને જો આપણો ધંધો ઠપ છો તો પછી આપણે ક્યાંય ના નહીં રહીએ. બા મુખી સાચું કહે છે. આ તમે બધા જે કરી રહ્યા છો ને ખોટું છે બા. ચૂપ કર. તને ધંધાના વહીવટમાં કેટલી ખબર પડવા માંડી કે તું તારી માને સમજાવવા બેઠો છે? જા તારું કામ કર. ને ખબરદાર આજ પછી કોઈ દી તારા બા હામું બોલ્યો છો તો જા અહીંથી. હાજે મુખીને તો સમજાઈને જ રહીશ. કેહર, હા બાપુજી ક્યાં છે? બાપુ તો ક્યારના વાડીએ ગયા છે. વાડીએ ગયા છે? હા હા, અમે તે આજે દાડિયા આવવાના હતા ને એટલે વેલા કોઈ વિયા ગયા છે. એ વાંધો નહીં, હું જાઉં છું અટાણે વાડીએ જ તે. આ દાડિયાને ને બધાને સંભાળી લઈ. બાને કહેજે આવવું હોય તો મોઢેક થી આંટો મારવા આવે. ભલે. એ હારું, હાલ. હા, સીતારામ. સીતારામ. કી ક્યાં છે મુખી? હા, એને ઘરની બહાર કાઢ અને એને કહી દેજે કે અમારા ઘરના વ્યવહારમાં માથું ન મારે. એનું મુખીપણું એના ઘરમાં જ રાખે, બહાર કરવાની જરૂર નથી. અરે પણ કાકી હું થયું છે ઈ તો કયો. ઈ બોલાય તારા બાપને એટલે એને હંધુય કહું. ક્યાં ગયો છે તારો બાપ? ઓ બાપુજી વાડીએ ગયા છે અને મારા બા છે ઘરે. હા, એ તો હામે વાડીએ જ પડ્યો છે ને તારો બાપ. એ ગોમતી, તું આ મારા ફળિયામાં ઊભી છો એટલે અવાજ તો નીચે રાખીને જ વાત કરવી પડશે. આ કઈ તારું ફળિયું નથી કે મનમાં આવે એમ બોલે જાશો. અને શું છે હું માંડીને વાત કર. હું કીધું તે કે તારા ફળિયામાં ઊભી છું ને નીચા અવાજે વાત કરવાની. અરે નીચા અવાજે હું કોઈની હારે વાત ન કરું ને માંડીને વાત કરવાની વાત કરીને તો તારા ધણીને કે અમારી કોઈ બાબતમાં વચ્ચે પડવાની જરૂર નથી. એ મુખી હશે ગામનો, અમાર હું લેવા દેવા? અમારા ધંધા હારે એને હું લેવા દેવા? અરે તમે હારા ધંધા કરો તો મારા ધણીને તમારી વાતમાં પડવામાં જરાય રસ નથી. પણ તમે જ્યાં ગામના ગાળિયા કરવાનું આદરું છે ને ઈ બંધ કરી દ્યો એટલે વાર્તા થઈ જાય પૂરી. તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. અરે જેને જમીન આપી છે, જેને અમારી હાથે ગીરવે મૂકી છે, એને કાઈ નથી સમસ્યા તો તારા ધણીને હું છે? હા, હું કામ વચ્ચે પડીને ઓલી જમીન અપાઈ દીધી? પડશે, એક વાર નહીં ને 7 વાર પડશે. જ્યાં ખોટું હશે ને ત્યાં તમારા હાથમાંથી જમીને જાહે અને માણાય જાહે. સમજી? અરે મારે ન સમજવાનું. સમજાવવું હોય ને તો તારા ધણીને સમજાઈ દેજે કે મારી કોઈ વાતમાં પડે નહીં. આ જમીનને ગીરવે રાખી રૂપિયા આપવા એ અમારો ધંધો છે. અને જો એ લોકો રૂપિયા ટાઈમે પાછા ન આપે ને તો અમે એને પચાવી પાડીએ. આ દબદબો છે અમારો આ ગામમાં. તારા ધણીના આવવાથી કઈ આ દબદબો મટી નહીં જાય. હું કીધું આ ગામમાં તમારા નામનો દબદબો છે એમ? ના ભાઈ ના. તમે કોઈ પણ જરૂરિયાતમંદ માણસની મજબૂરીનો ફાયદો ઉઠાવો છો એટલે આ ગામમાં અન્યાય કરો છો ને. અને અન્યાય સામે અવાજ ઉઠાવો ને ઈ તો દરેક વ્યક્તિની ફરજ છે. પણ આ જે બિચારા દબાઈ ગયા છે ઈ કાઈ નહીં બોલે. પણ આ ગામમાં અમારી બેયની નજરની સામે અન્યાય આજે નહીં થાય, કાલે નહીં થાય અને કોઈ દી નહીં થાય. હા, તે અને તારા ધણીએ તો આ ગામનો બીડો ઉપાડ્યો છે. તો એક કામ કર ને, ગામના ઘરે જેટલા ગરીબ ઘર છે ને એને જઈને થોડું થોડું અનાજ નાખતા આવો એટલે મારી પાસે કોઈ રૂપિયા લેવા જ ના આવે. અને રહી વાત તારા ધણીની,
બાયડી જેવો એક કામ કર ને, તારી ચૂડીઓ તારા ધણીને પહેરાઈ દે ને. બસ ગોમતી, હવે એક પણ શબ્દ આગળ નહીં બોલતી. નીકળી જા મારા ઘરની બહાર, નહીતર જોયા જેવી થાહે. જોયા જેવી તો હવે થાહે. કીધું ને નીકળી જા મારા ઘરમાંથી. બસ આવા દો ને. અરે કાકી જાવ ને અહીંથી. એટલે એ ભવન્યા, આય આય આય. બોલો, શું કામ છે મારું? હું કામ છે એમ? આ તારી માને અને તારા બાપને સમજાવી દેજે કે અમારા વહીવટમાં વચ્ચે ન પડે હો, નકર પછી જોયા જેવી થાય. આ મારા ભાભી જે પણ કઈ વહીવટ કરે છે એમાં તારી માન તારો બાપો વચ્ચે ડફાક્યા મારે છે, એટલે એને આમ છે ને શાંતિથી સમજાવી દેજે, નકર છે ને મા બાપ અગીનો થઈ જાય. અરે પણ આ બધું મને હું કામ સંભળાવો છો? આ તમારા ભાભી એટલે કે મારા ગોમતી કાકી એના લખણ જ લાફો ખાધો છે, એમ નામ નહીં. અને આમે મારા બાપાને જેમ ફાવે એમ બોલતા હતા તો કે સાંભળી થોડા લે. આ જેવી વાતો કરતા હતા એવો જ લાફો માર્યો છે મારા બાએ. આ તો તારો બાપ વચ્ચે ડફાક્યા જ મારે જ્યારે હોય ત્યારે. હે એ આ બધા વહીવટ કરવાની એને શું જરૂર છે? અમારે જે કરવું એ કરી. અમે ગામમાં વૈયા જે રૂપિયા આપી છે તો તારા બાપાનું હું લૂંટાઈ જાય છે? એ લૂંટાય જ જાય ને. આ તમે ખોટું કરી કરીને ઘેર આવો છો અને આ ગામ વાળા મારા બાપાને ફરિયાદ કરે છે. મારા બાપા ગામના મુખી છે, મુખી. અને મુખી તરીકે ક્યારે ખોટો વહીવટ તો ન જ કરે મારા બાપા. એટલે જે કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. એ વાઘજીભાઈ, મને તો લાગે છે કે આ મુખીનો છોકરો આમ નહીં માને. આ એના બાપને બે દોરા વધે એવો છે. એટલે એ લબર મૂછિયા, મારા બાપા છે ને એ ગામના મુખી છે, મુખી. અને મુખી પણ હું બતાવીને રે બોલ હું કરી લેવાનું છે. એ મોઢું જરા સંભાળીને બોલવાનું, અવાજ થોડો નીચે રાખવાનો. હે તારા બાપા ગામના મુખી છે, તું નહીં સમજાણો? આ તો હું મુખીનો દીકરો છું ને. આ તારી જેમ તો નથી ને. હાથ નહીં ઉપાડતો વાઘજી. અરે તું તારી વાઘજી છોડ મને. તારી સાચ ના બોલ હું છે ના રે બોલ ને. હાલો ની હવે. ઓય તું તારે આમ જાની. અરે લઈ જા ને તારા ભાઈને. મોટી વાત કરે. કાપી નાખાય. અરે થાય ઈ કરી લેને. વાતો સિવાય કઈ નથી કરી એકતા ને. મારા બેટા વાડીએ આવીને પાવર કરો છો તે. રવજી તું એ તો મને બેવડાવી દીધી. જા નથી બોલું તારી યાર. આજે કેટલા દાડે મળવા આવ્યો છે તને ખબર છે? આ તારા વગર છે ને એક એક દિવસ એક ભાવ જેવો લાગે છે. હાલ ને આપણે ઝટ લગ્ન કરી લઈ. તારી વાત ખરી છે, પણ આ તારા ઘર ને મારા ઘર વચ્ચે તિખારા ઝરે છે એનું હું? બે દુશ્મન થઈને બેઠા છે અને જ્યાં સુધી આ દુશ્મનાવટ રહેશે ને ત્યાં સુધી આપણા લગ્ન નહીં થાય. પણ તું તારા ભાણા ને કાકા ને સમજાવ ને કે આવું ન કરે. ઈ જે કરી રહ્યા છે ને એ હાંધુય ખોટું છે. તને ખબર છે તારા બાપ અમારા ઘેરે આવ્યા હતા. ફળી આવીને મારા બાને ગમે તેમ બોલ્યા. મારા બાપા વિશે જેમ તેમ બોલતા હતા. તું એમને સમજાવ ને કે આવું ન કરે. જો આમને આમ હાલશે તો આપણે નપાવટમાં અમારી બેન ને બોલવી હે? અમને લોકોને પૂગી નથી શકતો એટલે અમારા ઘરના લોકોમાં આવું કરતું જ કરજો.
હે જીવતો નહીં મેલું હરામખોર ભાઈ પૂછે તારે હે પવન તું જેવું વિચારે છો ને એવું કઈ નથી. હું ને રમીલા એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ એકબીજા હારે. શું બોલે છે તું? લગન કરવા માંગે છે હે લગન કરવા માંગે છે? આવું બોલતા તારી હિંમત કેવી રીતે થઈ હે? આ જો આ તમે લોકો જે ધંધા કરો છો ને અમને ખબર છે અંધી ને મારી બેન અરે તારા લગન કરવાના સપના ક્યારેય પૂરા નહીં થાય. ભૂલી જાજે ભૂલી હાલ વેતી નો બનાવી દે. ભાઈ ભાઈ હું રોઝીને પ્રેમ કરું છું એને પસંદ કરું છું. પ્રેમ કરે છે હે? આવું બધું આપણા ઘરમાં ક્યાંથી આવ્યું? પ્રેમ કરવાનું પસંદ કરે? અરે નિકાલ હટતો નહીં મને ને તું છે ને ઘેરે આવી ને એટલે તારો મારો પાડું છું. રોઝી અરે ઘેરે હાલ. તે ગોમતી શું કહેતી હતી? કઈ નહીં, એનું તો દરરોજનું છે. એને અન્યાય કરવો છે અને તમે અન્યાય સામે અવાજ ઉઠાવો છો એટલે અહીંયા ઘરે દરરોજ બાંધવા આવી જાય છે. ખરા છે આ લોકો. એક વાત સમજતા પછી જો ઘરની બહાર પગ મેલો છે ને તો જીવતી નહીં મેલો. અવાજ આ હું આયદ્રું છે તે આવી રીતે કરે કોઈ પોતાની બેન હારે? હવે આ અંધું છે ને બા હા તમે આ લાડકી દીકરીને પૂછી લ્યો તમારી. હા કારણ કે છે ને ઓલો જમીનદાર વાઘજી નથી વાઘજી. પણ હું કર્યું વાઘજીએ? અરે ઈ વાઘજીનો ભત્રીજો છે ને રવજી એની હારે બેટી ત્યાં અને હા એ છોકરાને તો એની હારે લગ્ન કરવાના ખોલે આપી દીધા છે. પૂછી લ્યો. રમીલા આ હંધી વાત સાચી છે? હજી એકવાર પૂછું છું, આ હંધી આ વાત સાચી છે? હા આ વાત હાવ સાચી છે બેટા? આ વાત હાવ સાચી છે ને? અરે તું જાણતી નથી વાઘજીને, જાણતી નથી ગોમતીને, એટલે એનો ભત્રીજો એની જેવો જ હોય અને તું એને લગ્નના કોલ દેવા ગઈ હતી. અરે હા તો બા એમાં હું વાંધો છે? હું ખોટું છે એમાં? હું એને પસંદ કરું છું ને એની હારે લગ્ન કરવા માંગુ છું. એની હારે શું લગ્ન કરી બાકી લગ્ન નહીં કરું. તને આવું બોલતા જરાય શરમ નથી આવતી? હે તને ખબર છે કે આનું પરિણામ શું આવશે? અરે તારા ખોડિયામાંથી પ્રાણ કાઢી લેતા મને વાર નહીં લાગે અને આખી જિંદગી કુંવારી ઘરમાં બેહાડી રાખીશ. પણ ઈ ગોમતીના છોકરા હારે તો તારું હક પણ નહીં કરાવું ને નહીં જ કરાવું. અને હા મને પૂછ્યા વગર ક્યાંય ગઈ છો ને તો અહીંયા જ ખાડો ગાળીને અહીંયા દાટી દઈ. બાપ તમે કેમ સમજતા નથી? બસ તને એકવાર કીધું ને તને સંભળાતો નથી? અરે છોકરા આને સમજાવી દેજે. હા બાપુજી સાંભળ્યું ને આ બાપાએ હું કીધું છે ઈ? અને જો હા છે ને ઘરની બહાર નીકળે ને એટલે અમને પહેલા જાણ કરજે. એમનેમ ઘરની બહાર પગ નો મૂકવા દેતી. તમે લોકો શાંત થઈ જાઓ, હું રમીલા બેન હારે વાત કરું છું. હવે તું અહીંયા ઊભી છો ઉઠોયાની જેમ. લઈ જા આને અંદર અને પૂરી દે રૂમમાં. હાલો રમીલા. ભાભી આ આપણા માટે બહુ સારું થયું કા? હા મુખીની સોડી આપણા રવજીને પસંદ કરે છે હે? આ તો આપણે દોડવું થયું ને ઢાળ મળી ગયો. જો એકદમ હાસી વાત કરી. હવે મુખીને ઝપટમાં લેવાનો મોકો મળી ગયો છે ને આ મોકો આપણે હાથમાંથી જવા નથી દેવાનો. અરે ભાભી એ મોકો આપણે કેવી રીતે જવા દઈએ હે? આ મોકો તો ઝડપી જ લેવાનો છે. તો ઓલા જેવું છું, ઊંટ આવ્યો પહાડની હેઠે. મુખીની બાયડી રાધડી છે ને ઈ બહુ ફડફડ કરતી હતી. હવે એને રાતા પાણીએ રોવડાવવાનો વારો આવી ગયો છે ને આ મોકો તો ગોમતી હાથમાંથી જવા જ નહીં દે.
હવે એને ઝપટમાં લેવાનો મોકો આવી ગયો છે. એકદમ હાચી વાત છે ભાભી. કહેતા જ નહીં હો ભાભી. રાધા અને ઈ મારા આંગણે કા આમ મારી ડેલીએ ચડવાનું મન થઈ ગયું તને આજે? ના ના ના, તારી ડેલી એ મને ચડવાનું મન નથી થયું, પણ તે તારી ઓકાત બતાવી દીધી ને એટલે મારે અહીંયા આવવું પડ્યું. અરે તે કેવી રીતે વિચારી લીધું કે હું મારી દીકરીનું હક પણ તારા દીકરા હારે કરાવી દઈ? હે? અને ઈ કપાતર નાલાયક અને હરામખોર. અરે મારી દીકરીને હું કૂવામાં નાખી દઈ, પણ તારા ઘરની વહુ તો નહીં જ બનાવું. અરે વેવાણ, અવાજ ધીમો, થોડો નીચો અવાજ રાખો. હા, તમારી સોડીના લગન લેવાના છે, ઈ ટાણે તમે ગીત નહીં ગાઈ શકો. આવો આવો બેહો, આપણે હકપણની વાતો અરે કરીએ. નથી કરવી મારે હકપણની વાત. કેમ સમજતી નથી એક વાતમાં? અને સમજાવી દેજે તારા દીકરાને તારી ભાષામાં. જો હવે મારી દીકરીનો આડો આવ્યો છે ને તો હોત પગ ટાટિયા બધું ભાંગીને એના હાથમાં દઈ દઈશ. એ રાધડી, તારી હિંમત કેવી રીતે થઈ મારા જ ઘરમાં આવીને મારા દીકરાના હાથ ટાટિયા તોડવાની? હા, અરે સમજાવી હોય તો તારી સોડીને સમજાય. નકામી તારી સોડી છે. બસ કરી જાજે, હવે આગળ એક શબ્દ નહીં બોલતી. હા, નહીતર હું કરી લાય. અવાજ નીચે. અત્યારે તું મારા ફળિયામાં છે, ભૂલી ગઈ? મને કહ્યું તું ને તારા ઘરે કે અવાજ નીચે, તો મારા ફળિયામાં તારે અવાજ નીચે જ રાખવાનો, સમજી? આ છેલ્લી અને પહેલી વાર સમજાવવા આવીશ. તારા દીકરાને જે ભાષામાં સમજાવો હોય ને ઈ ભાષામાં સમજાવી દેજે, નહીતર પછી આ ગામમાં નીકળવાનું ભારે થઈ જાય. એ રાધાબેન, જરા મોઢું સંભાળીને હો. હવે જે પગલે આવ્યા છો ને ઈ પગલે પાછા વળી જાઓ, નકર અહીંયા છે ને નો થવાની થઈ જાહે. હું કરી લઈ તું? હે? હું કરી લઈ? તારાથી છે ને ભૂંજો પાપડે ભાંગે એમ નથી. અરે બાયુ માણાને હું બાંધવાયો છો? મરદનો દીકરો હોય તો ક્યાંક મરદ સામે બાંધવા જાને તો તને ખબર પડે કે કેટલી વે હો થાય. હજી એકવાર કહું છું, અહીંથી વયા જાઓ, નકર છે ને હું કાંઈ કરી બેહી. હા રાધા, હવે તો તે હદ વટાવી. મારા ઘરમાં આવીને મારા છોકરાના હાથ ટાટિયા ભાંગવાની વાત કરે અને ઉપરથી હા અમને કહેશે કે ના થવાની થઈ જાય. તો લે અમે તો સમજો, છોડી દો અમને. તમને બે હાથ જોડો છું, મહેરબાની કરીને અહીંથી જતા રહો. રમીલાબેન, શું થયું? આમ ગુમસુમ કાં બેઠા છો? ભાભી, મેં વિચારી લીધું છે, હું લગ્ન કરીને તો રવજી આ પછી જે થવું હોય ને તે થાય. રમીલાબેન, તમે સમજતા કાં નથી? આ બે ઘરની વચ્ચે દુશ્મનાવટ વધતી જાય છે, અને તમને તો ખબર જ છે કે બા કોઈ કાળે આ સંબંધ નહીં થવા દે. તો હવે તમે આ વિચારને છોડી દો. ના ભાભી, મને ખબર છે કે બાપ ક્યારેય નહીં માને, પણ તો મારા પ્રેમનું હું સમજુ છું બેન. પણ બેન, આમાં તમે જ કયો, આપણે તો સ્ત્રીની જાત રહી. આ સમાજના ઘડેલા નિયમો ઉપર આપણે તો હાલવું પડે ને.
ના, એવું જરૂરી નથી. જે બીજા કઈ નહીં એ જ આપણે કરો. હવે પેનાની કેટલી નથી કે મને ન સમજાય. પણ બેન, તમે એટલું તો વસાર કરો કે આપણા પરિવારનું શું થાય. બીજા કોઈનો નહીં તો તમારા ભાઈનો, બાનો, બાપુજીનો, એનો તો વસાર કરો. હા, તમે જ કીધું ને કે આ બંને પરિવાર વચ્ચે વેર વધતા જાય છે. બા ક્યારેય નહીં માને. તમે જ વિચાર કરો ને, જો એ ઘરમાં લગ્ન કરીને જાય તો પછી તો કોઈ વેર જ નહીં રહે ને. અરે ખરા મા બાપ એવા હોય કે જે દીકરીના સાસરિયા વાળા રે, કે જે દીકરીના સાસરિયા વાળા હારે વેર રાખવાના. પણ બેન, તમે કેમ નથી જાણતા? એ લોકોની અંદર માણસે જેવું કઈ છે જ નહીં. એ લોકો તમને હથિયાર બનાવી અને બા ને બાપુની હારે વેર લેવા માંગે છે બેન. ના ભાભી, એવું કઈ નથી. હું રવજીને બહુ સારી રીતે ઓળખું છું. એ મને બહુ પ્રેમ કરે છે અને હું એને પ્રેમ કરું છું. જો અમારા લગ્ન ન થયા ને તો હું મારો જીવ ટૂંકાવી દે. હું એના વગર નહીં રહી શકું અને એ મારા વગર નહીં રહી શકે. ઠીક છે બેન, હું તમારા ભાઈ અને બાને હજુ એકવાર વાત કરીશ અને સમજાવવાની કોશિશ કરીશ. અત્યારે તમે આ ચિંતા મૂકો. મારે થોડું કામ છે ને, હું પતાવી લઉં છું. કંઈક ને કંઈક રસ્તો આપણે કાઢશું. હા ને? આ બધું તો હાલાત કરવાનું છે. આ ગામમાં તો આપણું જ હાલવું જોઈએ. ઓલાને તો ગામમાં. હા બેટા રવજી, બોલ, તારું શું કહેવાનું થાય છે? કાકા, હું ને રમીલા એકબીજાને પ્રેમ કરીએ છીએ. એકબીજા વગર હવે રહી નહીં શકીએ. એટલે કાકા, હું તમને એ જ કહેવા આવ્યો છું કે તમે મારી બાને સમજાવો કે મારા લગ્ન કરી આપે. બાકી જો આ દુશ્મની રહી ને તો અમારા લગ્ન નહીં થાય. તો બોલ ને ભાઈ, તારું કહેવાનું શું થાય છે? મારું કહેવાનું ખાલી આટલું જ છે કે તમે સમાધાન કરો, નહીતર કાકા મારે ભાગીને લગ્ન કરવા પડશે અને આ ઘરથી અલગ રહેવું પડશે મારે. તને શું લાગે છે ભાઈ, આ ગોમતી ભાભી એટલે કે તારા માં તને હું આમ નોખા રહેવા જવાની રજા આપશે? હા દીકરા, ઈ વાત સાચી છે. આ ગોમતી ભાભી છે ને તને લગ્ન કરવાની રજા જરૂર આપશે. કારણ કે એની સોડી જો આપણા ઘરમાં વહુ બનીને આવે ને પછી ઓલી રાધડીનો પાવર છે ને હેઠો બેસ. કારણ કે ઈ રાધડીએ વાઘજીને લાફો માર્યો છે. એકવાર એની દીકરી આ ઘરમાં વહુ બનીને આવી જાય ને પછી એની ખબર લે. વાહ દીકરા, તે બહુ સારું કામ કર્યું હો. હવે કાકા, એ બધી વાત પછી કરો. સગપણની સુંદડી લઈને જવાનું છે. હા દીકરા, ઈ વાત સાચી. હાલો તો ઘર બની જાય. આ ટાઈમ તો થઈ ગયો છે, હજી આ લોકો આવ્યા કેમ નહીં? આવતા જશે, રસ્તામાં હોય ને. રમીલા તૈયાર થઈ કે નહીં અંદર? ક્યાર નહીં તૈયાર થઈને એના રૂમમાં બેઠી. કેસર શું કરે? હી જોન બાપા એને તૈયાર કરતા હશે. હા હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. એ રામ રામ. બે બેટા. આવો. રામ રામ રામ. રામ રામ બેહો. બેટા પાણી લાવજો. હું બધા મજામાં ભાઈ? બધાય મજામાં. તમે કેમ છો? આ લહેર છે જો.
હજી તમને યાદ જ કરતા હતા યાદ તમે આવ્યા. હા, એમાં એવું છે ઈ ટાઈમસર જ પોગી જાત, પણ આ હું છે ગામમાં એક જણની જાન જતી હતી, તે લોકોએ બોલાયા એટલે થોડા એમને ત્યાં ચા પાણી કરીને આવ્યા ને એમાં મોડું થઈ ગયું. એટલે હા વેવાણ, આખરે તમે નમતું મેલી જ દીધું અને તમારી દીકરીનો હાથ મારા દીકરાના હાથમાં આપવા માટે રાજી થઈ ગયા. આપવો પડે એવું જ હતું, કારણ કે આ ગામમાં તમારો દબદબો એટલો, નામ એટલું, અને ખોટું પછી તમારી સામે પડાય નહીં ને. સારું કર્યું, જાગ્યા ત્યાંથી સવાર. હવે બોલાવો તમારી દીકરીને એટલે ઝટ આ ચુંદડી ઓડાડી દઉં ને હારા મુહૂર્તમાં લગ્નની તારીખે નક્કી કરી જ નાખીએ. હા હા, કેમ નહીં. કેસર બેટા, રમીલાને લઈને આવજે તો. હા. બહુ વાર લાગી તમારી સોડી. આવી ભાભી આ તૈયાર થતા થોડી વાર લાગે ને ભાઈ. અરે વાહ, આ તો મારી દીકરી કેટલી સુંદર લાગે છે. અરે કોઈની નજર ન લાગે. સુંદર તો લાગે જ ને. મારા છોકરાએ જે સોડીને પ્રેમ કર્યો હોય એ સુંદર તો લાગે જ. હા, હવે મોડું નથી કરવું, જટા સુંદરી ઓડાડી દઉં બેટા. હા બેટા, હવે મુહૂર્ત ને જાતું નથી કરવું. આ કામ પેલા પતાવા જેવું. હું કેવું તમારા અંધાઈનું? હા હા, એ તો કરવું જ પડે ને. હવે આજથી તમારી દીકરી અમારા ઘરની મેં આને જ લાયક છો. એ સોડી, હાતે હું કર્યું? ભાન તો છે ને તને? અરે ભાનમાં તો તમે નથી. તમને શું લાગ્યું આ ઘરમાં બોલાવીને ખુશી ખુશી હું મારી દીકરીનો હાથ હા તમારા કપાતર દીકરાના હાથમાં આપી દઈશ? ના 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 ગોમતી બેન, ના. અરે ગોમતી બેન હે ના, ગોમતી. કડવી વેલના હંધાય કડવા. આ તારો દીકરો, તારો દેર બધાય કડવી વેલના તુંબડા જેવા છો. રાધાબેન, તમે આ તમારા ઘરમાં બોલાવીને આ બધું શું કરી રહ્યા છો? હે, અમારી આબરૂ કાઢવા બેઠા? એ ભાઈ, તારી આબરૂ, તારે આબરૂ જ ક્યાં છે? તારે આ તારી ભાભીને કે તારો નાનો ભાઈ કે તારો ભત્રીજો, આખા ગામમાં તમારી કોઈ ઇજ્જત આબરૂ છે જ નહીં. તો પછી ઉછાળવાની વાત ક્યાંથી આવી? આ હંધુય હું ચાલી રહ્યું છે મને કોઈ જણાવશે? હા, હક પણ કરવું જ નતું તો આ નાટક હું કામ આદર્યું? કહું છું ગોમતી, ધીમી તો રે, વચ્ચે વચ્ચે શ્વાસ લેતી જા, કારણ કે હવે સાંભળાય ને ઈ પછી પગ નીચેથી જમીન હરકી જાય. એમાં એવું થાય માણા હાથો હાથ આવી જાય ને પછી એને શું કરવું શું નહીં એની ખબર ન રહે. સમજ્યા? હવે સાંભળો, વાત જાણે કે એમ છે કે તારા દીકરાએ મારી દીકરી હારે અમારી હારે બદલો લેવા માટે પ્રેમનું નાટક કર્યું. આ વાત સાચી? કા તારી બોબડી બંધ થઈ ગઈ? અને હા, મને ખબર છે કે આ વાત તમે લોકો સાચી નહીં માનો, પણ તમને લોકોને વાત કરતા મારા દીકરાએ એના પોતાના કાને સાંભળ્યા છે. આમ વોશિંગટનના બે કેમ દાંત કાઢવા મળ્યા? કાકા, આ ફક્ત અમારી રમત હતી. પેલા મુખી છે ને, શિવરાજ મુખી, એની છોકરી રમીલાને અમારી ચાળમાં ફસાવાની. કારણ કે શિવરાજે અને એની બાયડીએ અમારું ઘર બરબાદ કરવાનું નક્કી કર્યું છે ને, અને એને મારી બા ઉપર હાથ ઉપાડ્યો છે ને. હા ધરમસિંહ, એક વાર ઈ રાધડીની સોડી રમીલા આપડા ઘરે વહુ બનીને આવી જાય ને, પછી જો એને હું કેવા નાશ નસાવું છું, અને એ રાધાને
મારા પગમાં નો પસાડું તો મારું નામે વાઘજી નહીં, વાઘજી. એટલે તો આ વાતનો ખુલાસો થઈ ગયો ને. અને તને શું લાગે છે આ વાતનો ખુલાસો થઈ ગયા પછી તમારા જેવા કપાતરના ઘરમાં હું મારી દીકરીને વરાવું? ના ના ના, અરે મારીને ભોમાં ભંડેરી દઉં. તમારા જેવા ઘરમાં તો ક્યારેય ન પરણાવું. હવે જરા કઈ શરમ બચી હોય ને તો નીકળી જાવ મારા ઘરની બહાર. તારા છોકરાની તો હું એવી હાલત કરીશ ને કે એનું મોઢું તું નહીં વર્તી. નીકળો. વાઘજીભાઈ, હવે હું ઉભા છો અહીંયા? સાંભળ્યું ને, નીકળવાનું કીધું. એક મિનિટ, આ તમારી ચૂંદડી લેતા જાઓ, આની માને ઓઢાડી દેજો. જાઓ જાઓ. આનું પરિણામ તમારે હંધાએ ભોગવવું પડશે. હવે જાને. પરિણામ બટા, મા બાપ હંમેશા પોતાના દીકરા કે દીકરીનું સારું જ વિચારતા હોય, પણ કોણ જાણે કેમ એ દીકરીને એવું લાગે છે કે મા બાપે 21 વર્ષની કરીને એના કરતા એને 2-3 મહિનામાં જે પ્રેમ કરવા વાળો મળ્યો છે ને એના કરતા વધારે પ્રેમ કરે છે. આ છોકરાનો ફોન ક્યારનો આવી ગયો, હજી સુધી ઘરે ના આવ્યો. છેક 1 વર્ષે મળી રહ્યો છે અને એમાં પણ રાહ જોવાની. ક્યાં રહી ગયો હશે? બસ જલ્દી આવી જાય. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. મારો દીકરો આકાશ. મમ્મી કેમ છો તમે? શું કેમ છો? હું મજામાં જ છું, પણ આટલી બધી વાર લગાડાય? કેટલા વાગી? આ છોકરો પહેલા બેસો બેસો. બેટા, આની ઓળખાણ ન પડી. મમ્મી, આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે રવિ. એમાં એવું છે કે હું જ્યારે બેંગ્લોરની ફેક્ટરીમાં કામ કરતો હતો ને ત્યારે રવિ પણ મારી સાથે જ કામ કરતો હતો. અરે વાહ, આ તો બહુ સારું કહેવાય. મને તારી હંમેશા ચિંતા રહેતી કે મારો દીકરો એકલો ત્યાં શું કરતો હશે, પણ હા તારો મિત્ર એટલે મારા માટે તો મારા દીકરા જેવો જ છે. મમ્મી, મારા બંનેની મિત્રતા કેવી રીતે થઈ એ તમને ખબર છે? જો એમાં એવું થયું કે એક વખત હું બહુ બીમાર પડી ગયો હતો અને થયું એવું કે જ્યારે ડૉક્ટરને મેં બતાવ્યું ત્યારે એમણે કહ્યું કે વાત બહુ સિરિયસ છે, તમારે 10-15 દિવસ અહીંયા હોસ્પિટલમાં દાખલ થઈ અને રોકાવું પડશે. હવે તમે વિચાર કરો કે બેંગ્લોર જેવા અજાણ્યા શહેરમાં મારી સાથે રહી શકે એવું કોણ હોય? પણ એ સમયે આ રવિ ભગવાન બનીને આવ્યો. રવિએ 15 દિવસની રજા રાખી અને એ પણ મારા માટે થઈને. ત્યારે હું સાવ સાજો થઈ ગયો, હોસ્પિટલનું બિલ ચૂકવાઈ ગયું, ત્યાર પછી એને રજા લીધી. બોલો, ત્યાર પછી અમે બંને જણા બેસ્ટ ફ્રેન્ડ બની ગયા અને જે જગ્યાએ હું કામે જાઉં છું ત્યાં બધે જ રવિએ પણ ઇન્ટરવ્યૂ આપ્યા છે, બધે સાથે હોઈએ છીએ. વાહ, હા તો બહુ સારું કહેવાય બેટા. અને રવિ બેટા, તે મારા દીકરાની ભાઈ તરીકે સંભાળ લીધી એ માટે અમે તારા ખૂબ આભારી છીએ. અને જો બેટા, સાચું કહું ને તો અમે તો અમારા દીકરાને બેંગ્લોર મોકલવા જ નહોતા માંગતા, પણ શું કરીએ, આ ભણતર અને એને ત્યાં જ નોકરી મળી એટલે એ ત્યાં આવ્યો અને રોજ એની ચિંતા રહેતી હતી. પણ હવે તારા જેવો મિત્ર હોય ને તો પછી ચિંતાનું કામ જ શું? હા બેટા, તે મારા રવિની બહુ સાર સંભાળ રાખી. એના માટે તારો ખૂબ ખૂબ આભાર. અરે આંટી, શાંત. આ મને પણ તો કઈ બોલવાનો મોકો આપો. તમારે છે ને મારો એટલો બધો ધન્યવાદ માનવાની કોઈ જરૂર નથી. અને આમ પણ
જ્યારે આકાશની તબિયત ખરાબ હતી ને ત્યારે હું એને ઓળખતો નહોતો, પણ માનવતાની દ્રષ્ટિએ મને થયું કે આપણે કોઈ બીજા વ્યક્તિની મદદ તો કરવી જોઈએ ને. અને મદદ કરવામાં ને કરવામાં આ આકાશ મારો ક્યારે બેસ્ટ ફ્રેન્ડ થઈ ગયો ને એ ખબર જ ના રહી. જોયું ને મમ્મી, મેં કહ્યું હતું ને, એકદમ સરળ સ્વભાવનો અને નિખાલસ છોકરો છે. બાય ધ વે મમ્મી, પપ્પા કઈ જગ્યાએ છે એ કેમ ક્યાંય દેખાતા નથી? બેટા, ઘડિયાળમાં ટાઈમ જો, કેટલા વાગ્યા? 10 વાગ્યા છે. હા, એટલે અત્યારે તારા પપ્પા ક્યાં હોય? ક્યાં હોય? બેટા, મંદિરે હોય. આ 1 વર્ષ ઘરની બહાર શું રહ્યો કે ઘરના બધું જ ભૂલી ગયો કે પપ્પા કેટલા વાગે ક્યાં જાય છે, મમ્મી કેટલા વાગે શું કરે, કઈ જ ખબર નથી રાખતો. મમ્મી, શું કરું હવે? આ ઘરથી દૂર રહીને જ્યારે બહારની દુનિયાને અપનાવી લીધી છે ત્યારે આ બધું વિસરાતું જાય છે. પણ કંઈ વાંધો નહીં, હવે અહીંયા આવી ગયો છું ને તો ફરી પાછી ટેવ પાડી દઈશ. સારું, તમે લોકો બેસો, હું તમારા માટે ચા બનાવીને લાવું. અરે નાના આંટી, તમારે ચા બનાવવાની કોઈ જરૂર નથી. અને આમ પણ હું તો ચા પીતો પણ નથી. જો બેટા, મારે માર્કેટ જવું છે, તમે લોકો શાંતિથી બેસો અને ફ્રેશ થઈ જજો. હું માર્કેટ જઈને આવું. હા, ઠીક છે મમ્મી, જી હા. રવિ, આપણે બંને ટ્રાવેલિંગ કરીને આવ્યા છીએ તો થાક પણ લાગ્યો જ હશે ને. એક કામ કરીએ, આપણે બંને જણા ફ્રેશ થઈ જઈએ, પછી હું તને અમારું ઘર, અમારી બહારની જગ્યા આ બધું બતાવું છું. સારું, ચાલ ચાલ. જો રવિ, અહીંયા બહાર અમારી આ થોડી જગ્યા છે અને સામેની બાજુ જે દેખાય છે ને બેસ, એ ગાર્ડન છે અને આ બાજુ મંદિર છે. કેવું લાગ્યું અમારું આ રહેવાનું? સાચું કહું ને આકાશ, તો તમારી આ રહેવાની જગ્યા તો ખૂબ જ સારી છે. એનું વાતાવરણ જો ને કેટલું ચોખ્ખું છે. આ શહેરોની ઘોંઘાટવાળી જિંદગી કરતા તો 100 ગણું સારું છે આ વાતાવરણ. રહેવાની બહુ મજા આવતી હશે તને? હા, ખરેખર અહીંયા રહીને હું મોટો થયો છું, અહીંયા રમ્યો છું અને જે મેં દિવસો પ્રસાર કર્યા છે ને એ ગોલ્ડન પીરિયડ હતો અમારો. અને આમ પણ હા, અહીંયા જે મજા છે ને એવી મજા આપણે જે બહાર કામ કરીએ છીએ, જે ફેક્ટરીમાં, હોસ્ટેલમાં રહીએ છીએ ત્યાં નથી. હા આકાશ, તારી વાત એકદમ સાચી છે. અને આમ પણ આપણા માવતર અને આપણું ઘર જ્યાં હોય છે ને ત્યાં આપણને લોકોને રહેવામાં બહુ જ મજા આવે છે. હા તો ના છૂટ કે આપણે આપણા માવતરથી અને આપણા ઘરથી દૂર જવું પડે છે, કારણ કે આપણને આપણા ઘરની આસપાસ આપણા લાયક કોઈ કામ નથી મળતું. ને જો ને રવિ, હવે તો તું પણ મારાથી દૂર જતો રહીશ, એટલે કે રાજકોટમાં. તું અહીંયા મને મૂકવા માટે જ આવ્યો હતો, પણ હું તો કહું છું કે રવિ, તું અહીંયા આવ્યો છે તો પછી 2-4 દિવસ રોકાઈ જા ને. ના આકાશ, રોકાવાનું મન તો મારું પણ છે, પણ અત્યારે મારાથી રોકાવાય એવું નથી. કારણ કે તને તો ખબર જ છે ને, અત્યાર સુધી આપણે બંને ભાઈઓ સાથે જ હતા. તો હવે તું તો તારા ઘરે આવી ગયો, પણ મારે પણ મારા ઘરે જવું પડશે. પાછો આવીશ ને ત્યારે પાક્કું રોકાઈશ. જો તું આમ જતો રહીશ તો મને નહીં ગમે. અને આમ પણ આપણે તો બેસ્ટ ફ્રેન્ડ છીએ અને એવા ફ્રેન્ડ કે જેના માટે 1 મિનિટ પણ એકાબીજાથી અળગું થવું ને એ શક્ય નથી દોસ્ત. માટે પ્લીઝ, શક્ય હોય તો રોકાને 2-4 દિવસ. અરે આકાશ, મેં તને કહ્યું તો ખરું ને કે રોકાવું શક્ય નથી. અને આમ પણ આકાશ, તું વિચાર ને કે આપણે લોકો બંને અજાણ્યા હતા, અચાનક આપણે બંનેની મિત્રતા થઈ અને મિત્રતા પણ કેવી થઈ, એકદમ ગાઢ થઈ. હવે આપણે બંને અલગ થઈ જશું. પણ આકાશ, મને એક વિચાર આવ્યો છે. વિચાર? કેવો વિચાર?
એ જ કે આપણે જો ધારી શકીએ ને તો આપણા દોસ્તીના સંબંધને આપણે આગળ વધારી શકીએ એમ છીએ. અરે એમાં ધારવાનું શું હોય? આપણે બંને સારા મિત્રો છીએ, એકબીજાની સાથે રહીએ છીએ, તો પછી આનાથી વધારે સારી વાત કઈ હોઈ શકે? હા ભાઈ, એ બધી વાત તારી સાચી છે, પણ હું તને બીજું કહેવા માંગુ છું. તારી વાત તો સાંભળ. હા બોલ, શું કહેવું છે? જો ભાઈ, તું હા પાડે ને તો હું આપણા મિત્રતાના સંબંધને એક નવું નામ આપવા માંગુ છું. જો રવિ, તું ક્યારનો વાત કરી રહ્યો છે, પણ આ તારી વાત મને સમજાતી નથી. તું કહેવા શું માંગે છે? સીધી વાત કર ને. સારું બાબા, અત્યાર સુધી છે ને હું એમ વિચારતો હતો કે તને વાત કઈ રીતે કહું, પણ હવે છે ને ફોલ પાડીને જ કહી દઉં છું. જો ભાઈ, મારી છે ને એક બેન છે જેનું નામ નિધિ છે. હવે એ ઉંમર લાયક તો થઈ ગઈ છે. હું અને મારી પત્ની એની માટે કોઈ સારું ઘર અને સારો છોકરો ગોતી રહ્યા છે. તો અત્યારે મને વિચાર આવ્યો કે તારાથી સારો છોકરો અને તારા ઘરથી સારું ઘર અમને ક્યાં મળવાનું છે? એ માટે હું મારી બેન નિધિનો હાથ તારા હાથમાં આપવા માંગુ છું. તમારા લોકોના લગ્ન કરાવવા માંગુ છું. બોલ, મંજૂર છે તને? જો રવિ, તું આ વાત કરી રહ્યો છે, મને તો સમજાતું નથી કે હું શું કહું. પણ જો તું આ વાત કરી રહ્યો છે એટલે ના તો નહીં જ કહી શકું. અને આમ પણ મેં ક્યારેય પણ તારી આ બહેન નિધિને જોઈ નથી, એને મળ્યો નથી કે નથી એનો ફોટો પણ જોયો. પણ એમ છતાંય તું આ વાત કરતો હોય અને તું આ સંબંધમાં રાજી હોય તો હું શું કહેવાનું? પણ હા, આ વાત મારે મારા ઘરના લોકો સાથે કરવી પડશે. એટલે કે મારા મમ્મીને, મારા પપ્પાને, અને જો એ લોકોની મંજૂરી હશે તો જ આ વાત આગળ થશે, નકર નહીં. અરે હા બાબા, હા, હું તને ક્યાં કહું છું કે તું અત્યારે ને અત્યારે તારો નિર્ણય મને જણાવી દે. તું તારા ઘરે વાત કર અને હું પણ મારા ઘરે વાત કરું. આ તો જસ્ટ મેં તને વાત કરી. જે પણ કઈ નિર્ણય હશે ને એ પ્રમાણે આપણે આગળ વધીશું. અને તને તો ખબર જ છે ને કે મારે છેક રાજકોટ પહોંચવાનું છે. બહુ દૂર છે યાર. અને આમ પણ 1 વર્ષથી હું પણ મારા ઘરે નથી ગયો. એટલે મારી બેન અને મારી પત્ની બંને મારી રાહ જોતા હશે. એટલે હું હવે ઘર ભેગો થાઉં. હા દોસ્ત, પણ હા, મારે એક વાત યાદ રાખજે કે કદાચ તારા ઘરેથી હા કે ના આવે કે પછી મારા ઘરેથી હા કે ના આવે, આ વાતને લઈને આપણા બંનેની દોસ્તી વચ્ચે ક્યારેય પણ કોઈ પણ તકરાર ન થવો જોઈએ. અરે હા મારા મિત્ર, આપણો આ સંબંધ બંધાય કે ના બંધાય, પણ આપણો જે આ મિત્રતાનો સંબંધ છે ને એ તો જેવો હતો ને હંમેશા એવો જ રહેશે. હા ચાલ, તારો સામાન પેક કરાવીને હું તને બસ સ્ટેન્ડ સુધી મૂકી જાઉં. સારું. શારદા, શું કરે છે? પાણી લાવ. હા લાવી. આ આકાશ આવવાનો તો બેંગ્લોર થી, એ આવી ગયો છે કે નહીં? પહેલા તમે પાણી પીવો, પછી વાત કરું. જરા ધરપત રાખો. પાણી પીધું નથી કે આકાશ આવ્યો કે નહીં કહેવા માંડ્યા. આકાશ આવી ગયો છે. શું વાત છે? પણ છે ક્યાં? એ એના મિત્રને બહાર મૂકવા ગયો છે. મૂકવા ગયો છે નહીં, મૂકીને આવી ગયો છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? બસ મને સારું છે. પણ તને કેમ છે? મને સમાચાર મળ્યા કે તું બીમાર પડી ગયો હતો, પણ હવે સારું તો છે ને? હા પપ્પા, હા, હવે એકદમ ફિટ એન્ડ ફાઇન છું તમારી સામે. ફિટ એન્ડ ફાઇન છે અને એનો મિત્ર એટલો સારો છે કે ન પૂછો વાત.
અરે આપણા આકાશની એને જે સાર સંભાળ રાખી છે, 15 દિવસ એને પોતે રજા લઈ લીધી હતી. હવે આજના જમાનામાં પારકા શહેરમાં આવા વ્યક્તિ મળવા જ મુશ્કેલ છે. હા પપ્પા, અત્યારે હું એને જ મૂકવા માટે ગયો હતો અને એક વાત કેવી છે તમને લોકોને. હા તો કે ને, એમાં અચકાય છે સાનો? મમ્મી પપ્પાને વાત કરવામાં અચકાવાનું? મમ્મી, વાતમાં જાણે એવું છે કે રવિ જ્યારે ગયો ત્યારે એણે મને એક વાત કરી હતી. એ કહેતો હતો કે અમારી મિત્રતાને એ સંબંધમાં ફેરવવા માંગે છે. અમે જો બંને મિત્રો ધારીએ તો બંને એકબીજાની વધારે નજીક આવી શકીએ એમ છીએ. એટલે બેટા હું કઈ સમજી નહીં, તમે સમજ્યા? ના બેટા, તું કહેવા શું માંગે છે? અરે પણ આમ ગોળ ગોળ વાત શું કામ કરે છે? અમે તારા મા બાપ છીએ, જે હોય તે ખોલીને કે. પપ્પા, રવિ કહેતો હતો કે એને એક નિધિ નામની બહેન છે, એના માટે કોઈ સારું એવું ઠેકાણું શોધી રહ્યું છે અને એનો વિચાર એવો છે કે એ મારા અને નિધિના લગ્ન કરાવે. બેટા, અમે લોકો સમજી ગયા હો, પણ તારી ખુશી હોય ને એમાં જ અમારી ખુશી છે. અને તું ઈચ્છતો હોય તો આપણે વાત આગળ વધારીએ. તમારું શું કહેવું છે? હા બેટા, આ તારી મમ્મીની વાત એકદમ ખરી છે. તમે બેવ મિત્ર રાજી હો અને તું એના બેન સાથે સગપણ કરવા તૈયાર હો તો અમને શું વાંધો હોય? અરે તમે લોકોએ તો આ જવાબદારીનો ભાર મારા માથે જ મૂકી દીધો. મને તો એમ હતું કે હું તમને લોકોને પૂછીશ, તમે લોકો થોડી આનાકાની કરશો, પણ તમે જુઓ કે સીધી જ હા પાડી દીધી. બેટા, તું અમારો એકનો એક દીકરો છે અને અમને તારા પર બહુ જ પ્રેમ છે. તારી ખુશીમાં જ અમારી ખુશી છે, એટલે હું અને તારા પપ્પા ક્યારેય તારી કોઈ વાતમાં ના પાડીશું જ નહીં. જુઓ મમ્મી, ખાસ વાત તો એ છે કે મેં આ પહેલાં ક્યારેય પણ નિધિને જોઈ નથી, એને ઓળખતો પણ નથી અને હું જો ઓળખું છું તો એ માત્ર ને માત્ર રવિને. એ લોકો રાજકોટમાં રહે છે, બસ આટલી જ મને ખબર છે. તો કઈ વાંધો નહીં બેટા, તો આપણે રાજકોટ ક્યાં દૂર છે? તારી મમ્મી, હું અને તું આપણે બધા સાથે રાજકોટ જઈએ, એ રવિનું ઘર જોઈ લઈએ, રવિના બેનને જોઈ લઈએ અને પછી આપણે આગળ વાત વધારીશું. તારું શું કહેવું છે? તારા પપ્પાની વાત એકદમ સાચી છે. આપણે એનું ઘર બહાર જોઈ લઈએ, એની બેન સાથે વાત કરી લઈએ ને તું પણ એને મળી લે. એટલે જો તમને લોકોને યોગ્ય લાગે તો અમારી તો હાથ છે. ઠીક છે, તો પછી હું અત્યારે જ રવિને ફોન કરીને વાત જણાવી દઉં છું. શક્ય હોય તો પછી આપણે કાલે નીકળીએ. હા બેટા, તો આ શુભ કામમાં દેર શું કામ? તું એક કામ કર, પહેલા તો તું રવિને ફોન કરી દે કે અમે આવતીકાલે તારા ઘરે આવીએ છીએ. અને બીજી વાત, આ પાવન ટ્રાવેલમાં 3 સીટનું બુકિંગ કરાવી દે, એટલે સવારે આપણે નીકળીએ. હા પપ્પા, હું અત્યારે જઈને બુકિંગ કરાવી દઉં છું અને કોલ કરી દઉં છું. હા, સારું. આપણા નસીબ કેટલા સારા છે. જુઓ તો ખરા, પહેલા આપણા આકાશને નોકરી માટે બેંગ્લોર જવું પડ્યું, ત્યાં એને એનો મિત્ર મળ્યો અને હવે તો લગ્નની વાત, એટલે તમે સસરા ને હું સાસુ થઈ જઈશું. હા, તમારા ફ્રેન્ડ આવવાના છે. હે, ક્યારે આવશે? આકાશનો મને ફોન આવ્યો હતો. એ લોકો રસ્તામાં છે, આવતા જ હશે. નિધિબેન પણ તૈયાર થઈ રહ્યા છે. હવે એકવાર આવી જાય ને એકબીજાને જોઈ લે ને એટલે વાત પતે. હું પણ એ જ વિચારું છું કે એકવાર આકાશ અને નિધિ એકબીજાને પસંદ કરી લઈને એટલે સારામાં સારું. કારણ કે હા, આકાશ છે ને એ છોકરો ખૂબ જ સારો છે. હા, મેં તમને જે વસ્તુ લાવવાની કીધી તે લઈ આવ્યા છો ને? અરે હા યાર, બધી લઈ આવ્યો. એ લોકો આવે. જો આવો. આવો. કેમ છે રવિ? બસ એકદમ મજામાં. તું કેમ છે? બસ શાંતિ. બેસો ને, બેસ. આવામાં કોઈ પ્રોબ્લેમ તો નથી થાય ને? અરે ના ના,
સારી અને સરખી રીતે અહીંયા પહોંચી ગયા અને સમયસર પહોંચી ગયા. તબિયત પાણી તો સારા છે ને? હા બેટા. તબિયત પાણી એકદમ સરસ છે. પણ રવિ, તારી બેન નિધિ ક્યાં છે? એ તૈયાર થાય છે, હું લઈ આવું એમને. સારું. બોલ, બીજું શું ચાલે છે નવીનમાં? બસ એકદમ શાંતિ છે. હા, ત્યાંથી અહીંયા આવ્યો ને પછી તો એકદમ કામમાં વ્યસ્ત થઈ ગયો. આજે તું આવ્યો ને એટલે મારા મોઢા ઉપર નૂર આવી ગઈ છે. તું પણ ખરો છે. અરે યાદ આવતી હોય તો ફોન તો કરાય કે નહીં કઈ? જય શ્રી કૃષ્ણ બેટા. નિધિ, જો તારા ભાઈએ તો તારા બહુ જ વખાણ કર્યા છે, પણ આજે અમે ત્રણેય તને રૂબરૂ મળવા આવ્યા છીએ. બેટા, કેટલું ભણી છે? અમે નર્સિંગ કરેલું છે. અને જમવાનું બનાવવાનો શોખ છે? હા, આવડે છે. સરસ. જો અમારા ઘરે આવીશ ને એટલે યાદ રાખજે, મને અને મારા દીકરાને અલગ અલગ વાનગી ભાવે છે. આંટી, એની ઉપાધિ તમે ના કરો. અમારા નિધિ બહેને છે ને બધી જ વાનગીઓ બનાવતા આવડે છે, રોજે બનાવીને ખવડાવશે. સરસ. સારું તો નિધિ, તું આકાશને આપણું ઘર તો બતાવી દે. હા હા, ચાલો. જા બેટા. આંટી, અંકલ, અત્યારે આ છોકરા છોકરી વાત કરી લઈને તો એમની માટે અને આપણા માટે સારું. હા બેટા. બેટા, આ ફોટામાં છે એ કોણ છે? હા, જે ફોટામાં છે એ તો મારા મમ્મી છે. પણ અંકલ, કેમ એવું પૂછો છો તમે? અચ્છા, એટલે એ તમારા મમ્મી છે? હા. સારું કહેવાય. અને હું શું કહું, તમારા મમ્મી સિવાય કે એના સિવાય તમારા અહીંયા રાજકોટમાં કોઈ સગા ખરા? જેમ કે મોસાળ પક્ષ કે એવું કંઈ? શું થયું અંકલ? અંકલ જોઈએ છે? ના બેટા ના, હું જરા જઈ આવું, 2 મિનિટ. આવી હો, આવી. અરે, તમે આમ અચાનક કંઈ પણ બોલ્યા વગર બહાર શું કામ આવી ગયા? જાણ તો કરાય ને. અરે, આપણે અહીંયા આકાશ માટે છોકરી જોવા આવ્યા છીએ, મહેમાન છીએ. સાદા, હું બધું સમજુ છું, પણ મને થોડી ગભરામણ થાય છે. એટલે ખુલ્લી આવવામાં આવ્યો છું. તમારી તબિયત સારી નથી? મને કોઈ વાંધો નથી, તું અંદર જા અને તું અંદર બેસ. અરે પણ જો તમારી તબિયત ન સારી હોય તો આપણે હોસ્પિટલ જઈએ. મને કોઈ વાંધો નથી, થોડી ગભરામણ થાય છે ને એટલે ખુલ્લી આવવામાં આવ્યો છું. તું મારી ચિંતા નહીં કર, તું અંદર જા અને બધું સંભાળી લે અત્યારે. અરે, હું એકલી કેવી રીતે સંભાળું તમારા વગર? તમારે આવું તો પડે જ ને. નહીં શારદા, હું અંદર નહીં આવી શકું. તું જા, તું અંદર બેસ. આ વાત તમે ખોટી કરી રહ્યા છો. આમાં મને કંઈક તો અજુગતું લાગી જ રહ્યું છે. જે નથી ને એ તમે બતાવી રહ્યા છો. સાચું કોને? શું વાત છે? શારદા, તું ખોટી ચિંતા કરે છે. કોઈ વાત નથી અને મને કોઈ વાંધો નથી. મને થોડી વાર અહીંયા ઉભા રહેવા દે. તું અંદર જા, પ્લીઝ તું અંદર જા. તમને છે ને મારા સમ છે. સાચું કહો, સાચું કહો, વાત શું છે? શારદા, હું તને કહેવા નથી માંગતો. એટલે હું કઈ સમજી નહીં. બોલો ને, આવું નહીં કરો. શારદા, આ વાતનો ખુલાસો કરીશ, પણ અહીંયા નહીં. અહીંયા નહીં. તું અંદર જા ને અંદર બેસ. પણ હું અંદર જઈને એકલી શું કરું? અને કઈ વાતના ખુલાસાની વાત કરો છો? જો તમે વાત નહીં કરો તો કઈ વાંધો નહીં, પણ મને થોડી ચોખવટ તો કરો, જેથી કરીને મને સમજ પડે કે તમે જે કહી રહ્યા છો એ બધું સાચું છે. તું ચોખવટની જ વાત કરે છે ને?
તો મારો નિર્ણય સાંભળી લે. મને આ સંબંધ મંજૂર નથી. શું? હા, મને આકાશનો શક પણ આ છોકરી સાથે મંજૂર નથી. હા, તમે શું બોલો છો? શક પણ મંજૂર નથી? નહીં, આ મારો ફાઇનલ નિર્ણય છે. તું જા, હવે સંભાળી લે બધું અંદર. હું અંદર નહીં આવું. જા. શું થયું હશે? અચાનક ઊભા થઈને કેમ જતા રહ્યા? હા, એ કંઈક કામ હતું એટલે બહાર ગયા. આંટી, શું થયું? કઈ જોઈએ છે એમને પૂછ્યું તમે? અરે ના ના, આ તો અમે લોકો ટ્રાવેલ કરીને આવ્યા ને એટલે અને વાતાવરણ બદલાઈ ગયું એટલે એમને થોડું ગભરામણ જેવું લાગે છે. તો હોસ્પિટલ જવું છે? ના ના, એવું જરાય નથી. એ થોડું ખુલ્લા વાતાવરણમાં ને ખુલ્લી હવામાં રહેશે ને એટલે એમને સારું થઈ જશે. આંટી, કઈ ચિંતા જેવું નથી? અરે ના ના બેટા, કોઈ ચિંતા જેવું નથી. આ શું છે ને, એમને પહેલેથી જ વાતાવરણ બદલાય ને એટલે તરત શરીરમાં ઇફેક્ટ આવે જ છે. હા, ઘણી વાર પપ્પાને આવું થઈ જાય છે એટલે થોડો ટાઈમ એકલા રહેશે ને એટલે બધું ઓકે થઈ જશે. હા બેટા, ઘર જોઈ લીધું? હા મમ્મી. વાતચીત થઈ ગઈ? તો નિધિ, તારો શું જવાબ છે? હા. આકાશ, તારો? મમ્મી, જેવો તમારા લોકોનો વિચાર, બાકી મારા તરફથી તો હાથ છે. સારું. હા, હવે બધી વાત થઈ જ ગઈ છે તો તમે લોકો થોડી વાર બેસો, હું ચા નાસ્તો લેતી આવું. સારું. હાલો રવિ, હા પાણી. હા. કઈ વિચારતા હતા? હા દામિની. રવિ, મને આ તમારા ફ્રેન્ડના પપ્પાનું બિહેવિયર કંઈક અજીબ લાગે છે. મતલબ એમણે મમ્મીનો ફોટો જોયો, ફોટો જોઈને એમનું મોં પડી ગયું અને ઊભા થઈને બહાર જતા રહ્યા. કઈ સમજાતું નથી મને. હા દામિની, તારી વાત તો સાચી છે. આ સવાલ તો મારા મનમાં પણ થાય છે કે આ અંકલ મમ્મીનો ફોટો જોઈ અને એનું મોઢું કેમ પડી ગયું અને બહાર શું કામ જતા રહ્યા? શું એ મમ્મીને ઓળખતા હશે? હોઈ શકે તમે કહો છો એવું, પણ હવે શું એ લોકો હા પાડીને ગયા કે ના પાડીને ગયા કાંઈ સમજાતું નથી. તો હવે મને પણ નથી સમજાતું કે આપણે શું સમજવું, એમની હા સમજવી કે પછી એમની ના સમજવી. અને આમ પણ હા, આકાશ નિધિને પસંદ કરે છે, એમ નિધિ પણ તો આકાશને પસંદ કરે જ છે ને, એટલે એ રીતે તો આપણે હા માની શકીએ. પણ આકાશના પરિવાર પર પણ આકાશના પરિવાર તરફથી આપણે હા સમજવી કે ના સમજવી ને એ કન્ફ્યુઝન છે. હા, ફક્ત છોકરા છોકરીના પસંદ કરવાથી કંઈ નથી થતું. ફેમિલીના મળવું પણ બહુ જરૂરી છે. એ લોકોના વિચાર, રૂઢિ, આ બધું બહુ અગત્યનું છે. એ તો છે જ ને દામિની. અને આમ પણ બંને પરિવારોના જો મન મળી જાય ને તો એ સંબંધ હંમેશા ટકી રહે છે. પણ જો મન નથી મળતા ને તો એ સંબંધને તૂટતા વાર નથી લાગતી. તમે એક કામ કરો ને, તમારા ફ્રેન્ડને ફોન કરીને વાત કરી લો ને. ના દામિની, મારે આકાશને ફોન નથી કરવો. હવે તો
હું શારદા આંટીને જ પૂછી લઈશ અને એની સાથે વાત થશે ને પછી જ આ વાતનો નિવેડો આવશે કે એ લોકો તરફથી હા છે કે ના. પણ ગમે તે હોય એ લોકોના મનમાં કંઈક તો મૂંઝવણ છે જ અને કંઈક તો પ્રશ્ન છે જ એ લોકો પાસે. હા, પણ જ્યાં સુધી એ મન મૂકીને વાત નહીં કરે ત્યાં સુધી કેવી રીતે ખબર પડશે? એમને જો કઈ પ્રોબ્લેમ હોય તો સીધી આપણી સાથે વાત કરવી જોઈએ ને. એ પણ છે. સારું, હું વાત કરી લઈશ ને, તું ચિંતા ના કર. સારું, તમે બેસો, હું રસોઈ બનાવી નાખું. હા, જો એવી તો કઈ વાત હશે કે આ લોકો આવી રીતે જતા રહ્યા? સમજાતું નથી. આકાશ, હું પછી કોલ કરું હા, થોડી વાર. હા, બાય બાય. હા હા, હવે પછી ફોન કરજો. શું વાત છે ને, આજે તો મારા નણંદબા બહુ ખુશ છે. હું જાણી શકું કે શું કામ? ભાભી, તમને તો બધી ખબર જ છે ને શું કામ ખુશ છું. આકાશ છે ને બહુ જ સારો છોકરો છે અને જેવું પાત્ર મને જોઈતું હતું ને એવું જ પાત્ર મારા ભાગમાં લખેલું છે. પણ ભાભી, હું તમને કહી દઉં હો, હવે તો મારા લગ્ન આકાશ જોડે જલ્દી થાય ને તો સારું. બોલો તો, પણ આવ્યું લાગે છે નણંદબાને. ના, એવું નથી, પણ સમજો ને તમે. કઈ વાંધો નહીં, અમને ખબર છે કે આકાશ સારો છોકરો છે એટલે જ તો તમારા લગ્ન એમની સાથે કરાવીએ છીએ ને. અને એમ પણ આકાશ તમારા ભાઈના મિત્ર છે એટલે ક્યારે પણ કોઈ પણ વાત હોય ને તો બેઝિજક કરી શકીએ. હા ભાભી, અને મસ્ત રીતે મારા ભાઈના મિત્ર હોય ને એ કઈ ઓછા તો ના જ હોય, બધી રીતે સર્વગુણ સંપન્ન જ હોય. અને મને ભાઈ ઉપર પૂરો વિશ્વાસ છે. જો ભાઈએ મને આ છોકરો બતાવ્યો જ છે તો ભાઈ પહેલેથી એને સરખી રીતના ઓળખતા જ હશે, કારણ કે કોઈ ભાઈ એની બેનને આમ નામ તો કોઈને સોંપી ના દે. હા, એમ પણ મમ્મી પપ્પાના ગયા પછી મમ્મી પપ્પાએ તમારી જવાબદારી અમને આપી હતી. અમે છે ને તમારા લગ્ન ધામધૂમથી કરાવી અને આ ઘરમાંથી વળાવીશું. મમ્મી પપ્પા જ્યાં હશે ને ત્યાં તમને આવી રીતે ખુશ જોઈને એમની આત્માને શાંતિ મળશે. બસ એકવાર તમારા લગ્ન કરાવી દઈએ ને એટલે અમે જવાબદારીમાંથી મુક્ત. હા, જવાબદારીમાંથી મુક્ત એમ કયા ઘરમાંથી પીછો નહીં છોડવો ભાભી. આવતી જાતી તો હું રહીશ જ તે. મારું જો છે આ ઘર. નણંદબા, તમને ખબર છે ને મેં ક્યારેય તમને નણંદ નથી માન્યા, હંમેશા નાની બેનની જેમ રાખ્યા છે. હા ભાભી, હું ખરેખર બહુ જ નસીબદાર છું કે મને આવા ભાઈ અને આવા સ્વીટ ભાભી મળ્યા. અરે આકાશનો ફોન આવે છે. હા હા, કરી લો વાત, હું બહાર જઉં છું. હા, હેલો. તમે થોડી વાર પુસ્તકને બાજુ પર મૂકો ને, મારે તમારી સાથે વાત કરવી છે. હા બોલ, શું વાત કરવી છે? હું તમને એમ પૂછવા માંગુ છું કે તે દિવસે તમે રાધાબેનના ફોટાને જોઈને તમારું મોં અચાનક કેમ પડી ગયું અને તમે ઊભા થઈને બહાર પણ જતા રહ્યા? જો સાચું કહું ને તો તમારી આ બધી હરકતો મનમાં સવાલ ઊભા કરે ને એવી છે. જે હોય ને એ સાચી હકીકત જણાવો ને. શારદા, આપણા લગ્ન થયા ને એ પહેલા અમે બધા રાજકોટ જ રહેતા હતા. ત્યારે રાધાબેનના હસબન્ડ ગિરીશભાઈ, અમે બંને બહુ મોટા કન્સ્ટ્રક્શન મેનેજર હતા અને કામકાજના હિસાબે મારે રાધાબેનને ઘરે આવવા જવાનું રહેતું. રાધાબેનનો પતિ એટલે કે ગિરીશભાઈ, એને રાધાબેન અને મારા બંનેના સંબંધો પર શંકા જ હતી.
અને એ હિસાબે એ રાધાબેનની સાથે મારકુટ કરતો અને બંને વચ્ચે ખૂબ ઝઘડા થતા. શું વાત કરો છો તમે? એટલે રાધાબેનને તમે વર્ષોથી ઓળખો છો, અને રહી વાત તમારા બંને વચ્ચેના સંબંધની, તો આ એમના હસબન્ડ ગિરીશભાઈ જે શંકા કરતા હતા, શું એ વાત સાચી છે? અરે શારદા, શું તું પણ આવી પાગલ જેવી વાત કરે છે? આ રાધાબેન ને મારા એ તો ભાઈ બહેન જેવા સંબંધ હતા. પણ આ ગિરીશભાઈ ને એટલી શંકા ગઈ ને કે રાધાબેન પણ ખૂબ ત્રાસ ગુજાર્યો, એને ખૂબ માર માર્યો અને એને એની સાથે ડિવોર્સ આપી દીધા. અને પછી રાધાબેન બેવ છોકરાને મૂકીને પોતે આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા? આટલું મોટું પગલું રાધાબેને ભર્યું, પણ ગિરીશભાઈએ ક્યારેય સાચી હકીકત જાણવાની કોશિશ ન કરી? અરે ગિરીશભાઈ શું સાચી હકીકત જાણવાનો હતો? અને એના કહેવાથી તો એને મને મેનેજર પદમાંથી પણ સસ્પેન્ડ કરાવી દીધો. શું વાત કરો છો? તમારા કહેવા મુજબ તો તમારા બેની બહુ સારી મિત્રતા હતી, એક સાથે કામ કરતા હતા, તો માણસ આવી શંકા કઈ રીતે કરી શકે? કરી. એને મારા પર શંકા કરી અને મને સસ્પેન્ડ કરાવ્યો. ત્યાર પછી મેં રાજકોટ છોડીને સુરત આવી ગયો. અને તને ખબર છે, આ બધું જે કંઈ થયું ને એના માટે હું જ જવાબદાર છું. અરે મારા કારણે જ રાધાબેનને આત્મહત્યા કરવી પડી છે. અરે પણ તમે આમાં તમારી શું ભૂલ? તમે તમારા કહેવા પ્રમાણે તમે અને રાધાબેન તો ભાઈ બહેન જેવા હતા, અને શંકા કરવા વાળી વ્યક્તિને સજા ન મળી ને જે વ્યક્તિ નિર્દોષ હતી એ વ્યક્તિઓને સજા મળી. અરે શારદા, મને પણ એ જ વાતનો અફસોસ છે. આ મારા કારણે બિચારા રાધાબેનને આત્મહત્યા કરવી પડી, અને આ નરાધમ ગિરીશ કોઈ વાતે સમજો જ નહીં. અને એટલે જ આ સગપણ માટે હું રાજી નથી, કારણ કે એ ઘરમાં હવે હું બીજી વાર પગ મૂકવા તૈયાર નથી જવું મારે ઘરમાં. અરે પણ તમે આપણા દીકરાની ખુશીનું તો વિચારો. અરે શારદા, આપણા દીકરા વિશે હું શું વિચારું? 100 વાતની એક વાત, આપણા દીકરાનું સગપણ ત્યાં નથી કરવાનું, કારણ કે એ ઘરમાં હું પગ મૂકવા તૈયાર નથી એટલે નથી. હવે આ માટે મને બીજી વખત ફોર્સ નહીં કરતી. ગુડ મોર્નિંગ મમ્મી. મમ્મી, શું વિચાર કરો છો? નાના બેટા, કઈ વિચાર નથી કરતી. જો મમ્મી, તમે ભલે મને કહો કે ના કહો, પણ મને એવું લાગે છે કે જ્યારથી આપણે રાજકોટમાં પેલી છોકરી જોઈને આવ્યા છીએ ને, ત્યારથી તમે અને પપ્પા બંને ઉદાસ થઈ ગયા છો. કોણ જાણે મનમાં શું વિચારી રહ્યા છો. જો તમને છોકરી ના ગમી હોય તો કહી શકો છો. અરે ના બેટા, આવું તો શું કામ બોલે છે ને? એવી કોઈ વાત પણ નથી. તો પછી આમ અચાનક તમારા લોકોનું વર્તન બદલાઈ ગયું. બેટા, અમને નિધિ ગમે જ છે. ખૂબ સારી અને સંસ્કારી છોકરી છે. પણ શું મમ્મી, શું વાંધો છે? કઈ પ્રોબ્લેમ છે એ લોકોમાં? ના બેટા, પ્રોબ્લેમ તો નથી, પણ જો મમ્મી, તમારે જે કંઈ પણ કહેવું હોય તમે નિસંકોચ મને કહી શકો છો. માટે જે કંઈ પણ કહેવું હોય તમે કહી દો, મનમાં ના રાખો. બેટા, મારું અને તારા પપ્પાનું માનવું એવું છે કે તું આ સગાઈ ન કરે તો સારું. સગાઈ ના કરું? પણ શું કામ મમ્મી? એવું તે વળી કયું કારણ છે? અને
તમે તો હમણાં જ કહી રહ્યા હતા ને કે છોકરી સારી છે, સંસ્કારી છે, તો પછી આમ અચાનક ના પાડવાનું કયું કારણ? બેટા શારદા, આપણા લગ્ન થયા ને એ પહેલા અમે બધા રાજકોટ જ રહેતા હતા. ત્યારે રાધાબેનના હસબન્ડ ગિરીશભાઈ, અમે બંને બહુ મોટા કન્સ્ટ્રક્શન મેનેજર હતા અને કામકાજના હિસાબે મારે રાધાબેનને ઘરે આવવા જવાનું રહેતું. આ રાધાબેન ને મારા એ તો ભાઈ બેન જેવા સંબંધ હતા. પણ આ ગિરીશભાઈને એટલી શંકા થઈ ને રાધાબેન મને ખૂબ ત્રાસ ગુજાર્યો, એને ખૂબ માર માર્યો અને એને એની સાથે ડિવોર્સ આપી દીધા. અને પછી રાધાબેન બેવ છોકરાને મૂકીને પોતે આત્મહત્યા કરી લીધી. તને ખબર છે આ બધું જે કઈ થયું ને એના માટે હું જ જવાબદાર છું. અરે મારા કારણે રાધાબેનને આત્મહત્યા કરવી પડી. અરે શારદા, મને પણ એ જ વાતનો અફસોસ છે. આ મારા કારણે દીકરા રાધાબેનને આત્મહત્યા કરવી પડી અને આ નરાધમ ગિરીશ કોઈ વાતે સમજો જ નહીં. અને એટલે જ આ સપણ માટે હું રાજી નથી. મમ્મી, હા તમે શું વાત કરો છો? હા બેટા, તારા પપ્પા અને રાધાબેન બંને વ્યક્તિ નિર્દોષ છે, છતાંય સજા બંનેને મળી રહી છે. અને એટલે જ તારા પપ્પા નથી ઈચ્છતા કે તારી સગાઈ એ ઘરમાં થાય. મમ્મી, હું અને નિધિ જ્યારે એકબીજાને મળ્યા હતા ને ત્યારે અમે બંને જણાએ એકબીજાના મનની વાત પણ જાણી લીધી હતી. નિધિએ તો મને ત્યાં સુધી કહ્યું હતું કે મારી સિવાય બીજા કોઈ છોકરા સાથે લગ્ન કરવા તૈયાર નથી. ને હવે તમે આવી બધી વાતો કરો છો, આમાં અમારો શું વાંક? અને મમ્મી, તમે તો જાણો છો ને કે મારી અને રવિની વચ્ચે કેટલી સારી દોસ્તી છે. હું રવિને શું જવાબ આપીશ? શું વાત કરીને એને ના પાડીશ? બેટા, હું તારા મનની વ્યથા સમજી શકું છું, પણ તારા પપ્પાની પ્રોબ્લેમને પણ તું સમજ. જો બેટા, આ સગાઈ થશે ને તો મને નથી લાગતું કે તું સુખી રહી શકીશ કે અમે. તારા પપ્પાની જે હાલત ત્યાં જઈને આવ્યા પછી છે ને એ પછી મારું મન પણ એના માટે ના જ કહે છે. મમ્મી, તમારી આ વાતે તો મને ધર્મ સંકટમાં મૂકી દીધો છે. શું કરવું શું નહીં મને તો કઈ સમજાતું નથી હવે. બેટા, શાંત મને વિચાર કરી જોજે. જે ઠીક લાગે ને એ જ કરવાનું છે. આકાશ, તું અચાનક અને એ પણ મારા ઘરે બેસ. હા, તારું મોં કેમ પડી ગયેલું છે? તને હા નિધિ સાથેનો સંબંધ મંજૂર નથી કે શું? નહીં રવિ, એવી કોઈ વાત નથી. મને તારી બહેન નિધિ પસંદ છે. એક મિનિટ, દામિની પાણી લાવજો ને જરા. બોલ ભાઈ. જો હવે પછીની ભાઈ, એક જરૂરી વાત કરવા માટે આવ્યો છું. હા ભાઈ, બોલ ને.
તારે જે પણ કંઈ કહેવું હોય ને એ વિના સંકોચે કહી દે, આમ ગભરા નહીં. તો સાંભળ, મારા પપ્પા અને તારા પપ્પા વર્ષો જૂના મિત્રો હતા. બંને વચ્ચે બહુ સારું બનતું હતું. મારા પપ્પા અવારનવાર તારા ઘરે આવતા જતા રહેતા હતા અને તારા મમ્મીને તો મારા પપ્પાએ પોતાના બહેન માન્યા હતા. હવે તારા પપ્પાને અને ભાઈ બહેન વચ્ચેના સંબંધને લઈને કઈ મગજમાં અણબન જેવું થયું. એ આ ભાઈ બહેનના સંબંધને ઊંધો સમજી બેઠા અને મારા પપ્પાની સાથે એમણે ઝઘડો કર્યો. અરે એટલું જ નહીં, પણ તારા પપ્પાને તારા મમ્મીના ચરિત્ર ઉપર શંકા ગઈ. એમણે તારા મમ્મીની એક પણ વાત ન માની અને ઝઘડો કર્યો. આ ઝઘડો બહુ મોટા પાયે થયો અને છેલ્લે તારા પપ્પા અને તારા મમ્મીએ બંને એકબીજાને ડિવોર્સ આપી દીધા. તારા મમ્મી આ આઘાતને સહન ના કરી શક્યા અને અંતે એમણે આત્મહત્યા કરવાનું પગલું ભરી લીધું. જો ભાઈ, આ બધી જ વાતમાં મારા પપ્પા અને તારા મમ્મી નિર્દોષ હતા. વાંક તારા પપ્પાનો હતો, પણ એની સજા તારા મમ્મીને મળી. બસ આ જ વાતને લઈને મારા પપ્પાએ પોતાને માફ નથી કરી શક્યા હજુ સુધી. અને મારા પપ્પા પોતાની જાતને દોષિત માની બેઠા છે. એ આ ઘરમાં ક્યારેય પણ પગ નહીં મૂકી શકે. એટલા માટે એ આ સંબંધ રાખવાની ના પાડી રહ્યા છે. આકાશભાઈ, આ તમે કેવી વાત કરો છો? પ્લીઝ આવું ના કરો ને. જે કંઈ પણ થયું એમાં તમારો કે તમારા પપ્પાનો શું વાત છે? અને થવા કાળે જે થવાનું જે થઈ ગયું એને એ વાતને અત્યારે કરીને શું મતલબ છે? જુઓ ભાભી, તમારી વાતને હું સમજી શકું છું, પણ જે વાત મારા પપ્પાના મગજમાં આવી ગઈ છે એને હું કે તમે ક્યારેય પણ મિટાવી નથી શકવાના. અને એટલા જ માટે એ દિવસે પપ્પા બહાર ચાલ્યા ગયા હતા. જુઓ, આમાં હું વધારે કંઈ નહીં કરી શકું અને મારા મમ્મી પપ્પાના ફેસલાની ઉપર જઈને હું આ સગાઈ કરવા નથી માંગતો. હા આકાશ, તારી વાત સાંભળતા મને પણ એવું જ લાગી રહ્યું છે કે આ જે પણ કઈ ઘટના બની છે ને એમાં તારા પપ્પાનો કે મારા મમ્મીનો કોઈ પણ વાત નહીં હોય. સારું, તારા પપ્પા તારી અને નિધિની સગાઈ કરવા નથી માંગતા ને તો એમની ઉપરવટ જઈને આપણે કોઈ પગલું નથી ભરવું. આપણે આ સગાઈ નથી કરવી. જો ભાઈબંધ, મને માફ કરી દેજે કે હું આ બાબતે કંઈ નથી કરી શકું. અરે મારા ભાઈ, હું તને દોષી નથી માનતો. અરે તને શું, કોઈને દોષી નથી માનતો. હા તો મનવા કાળે બધું બની જતું હોય છે. કદાચ આપણા બંનેના પરિવારમાં આ સંબંધ લખવાનું નક્કી જ નહીં થયું હોય. હા હા, પણ આ જે કંઈ પણ થયું એમાં તું કે હું કંઈ નહીં કરી શક્યો. અને મેં તને પહેલાં પણ કહ્યું હતું ને કે આ સંબંધ થાય કે ન થાય, આપણી દોસ્તીની આડે આ કંઈ નહીં આવવું જોઈએ. માટે જો દોસ્ત, આ બધી વાતને આપણે અહીંયા જ ભૂલી જઈએ અને જે થયું છે એ બધું એક સપનું સમજીને આપણે આપણી દોસ્તીમાં આગળ વધીએ. સારું, તું જેમ કહે છે ને એમ જ થશે. ચાલ તો હું હવે રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું તમે પણ આકાશભાઈની વાતમાં હા મળવાની શું જરૂર હતી? નિધિબેનનું વિચાર્યું છે? અરે દામિની, તું યાર વિચાર તો ખરી
આમ જબરદસ્તી કોઈ સાથે સંબંધ થોડી બંધાય છે. અને એના પપ્પા પણ એની જગ્યાએ યોગ્ય તો છે. આપણે એમની ઉપર જબરદસ્તી ના કરી શકીએ. જે થયું ને હવે બધું ભૂલી જા. એના જે લગ્નની વાત રહી ને તો કોઈ બીજો સારો છોકરો ગોતી અને એની સગાઈ પણ કરી નાખીશું અને એના લગ્ન પણ કરી નાખીશું. જા તું તારું કામ. ભાભી ભાભી ક્યાં છો? બહાર આવો ને. ભાભી કેટલી વાર કરે છે. ભાભી અહીંયા બેસો, અહીંયા બેસો. ભાભી મને એવા સમાચાર મળ્યા કે આકાશ ઘરે આવ્યા હતા, સાચું છે? ભાભી કેમ આમ ગુમસુમ બેઠા છો? હું કેટલી ખુશીમાં વાત કરું છું. આકાશ આવ્યા હતા ને ઘરે શું વાત થઈ? નિધિબેન, મારી વાત તમે ધ્યાનથી સાંભળજો અને કોઈ પણ વાતનું મન પર ના લેતા. કેમ એમ બોલો છો? શું થયું છે ભાભી? આકાશ તમારી સાથે સગપણ કરવાની ના પાડે છે. શું? પણ ભાભી પેલા તો એ હા કહીને ગયા હતા, તો અચાનક શું થઈ ગયું? મારીથી કઈ ભૂલ થઈ ગઈ ભાભી? ના નણંદબા, આમાં તમારો કોઈ દોષ નથી, તમારો કોઈ વાંક નથી. પણ જ્યારે આપણા નસીબ વાંકા હોય ને ત્યારે આપણે કંઈ ના કરી શકીએ. ભાભી તમે છે ને અમારી મૂંઝવણ ના વધારો અને માંડીને વાત કરો ને. શું વાત છે ભાભી? તો સાંભળો. નિધિબેન, હિંમત રાખો, રડશો નહીં. નહીં ભાભી, આ ના બની શકે. તમને ખબર છે હું આકાશને કેટલો પ્રેમ કરું છું. મેં તમને કહ્યું હતું ને કે હું આકાશ સાથે જ લગ્ન કરીશ. ભાભી, હું એક ચોખ્ખી વાત કહી દઉં છું. મારા લગ્ન જો આકાશ સાથે નહીં થાય ને તો હું કોઈ સાથે લગ્ન નહીં કરું. આજીવન આમ નામ રહી. અરે આજીવન આમ નામ રહેવાની ક્યાં વાત આવી? હું મારું જીવન જ ટૂંકાવી દઈશ. આકાશ સાથે લગ્ન નહીં થયા ને તો હું મરી જઈશ ભાભી. નિધિબેન, આ કેવી વાત કરો છો? મરવું ને એ કોઈ વાતનું સોલ્યુશન નથી. અને એમ પણ પરાણે કોઈ સાથે પ્રીત ન થાય. પ્રીત ના થાય ને ભાભી તો પહેલેથી એ લોકોએ આ સગપણની હાથ નહોતી પાડવાની. જ્યારે હવે મારું મન ત્યાં લાગી ગયું છે તો એ મને આવી રીતના ના છોડી શકે. અને ભાભી, મારી પાસે છેલ્લો આ જ રસ્તો છે. નિધિબેન, 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 પ્લીઝ દરવાજો ખોલો. નિધિબેન, મારી વાત સાંભળો. નિધિબેન, આકાશ, નિધિબેન જો ને એમના રૂમનો દરવાજો બંધ કરી દીધો છે ને દરવાજો નથી ખોલતા. હા, પણ શું કામ? મેં એમને વાત કરી કે આકાશભાઈ આવ્યા હતા અને સગપણ તોડીને ગયા છે. અરે પણ તારે અત્યારે વાત કરવાની શું જરૂર હતી? શું જરૂર હતી એટલે નિધિબેનને ખબર પડી ગઈ હતી કે આકાશભાઈ અહીંયા આવ્યા હતા એટલે મારે કેવું પડ્યું. તારે કઈ બહાનો બતાવી દેવો હતો ને. હવે અત્યારે એ બધી વાત કરવાનો સમય નથી. નિધિબેને મને ધમકી આપી હતી કે જો એમને લગ્ન આકાશભાઈ સાથે નહીં થાય ને તો એ આત્મહત્યા કરી લેશે. મતલબ હે? અરે રૂક યાર. નિધિ, 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 મારી બેન દરવાજો ખોલ. નિધિ, નિધિ, જો કઈ આડાવડું પગલું ના ભરી લેતી મારી બેન. પ્લીઝ મારી બેન દરવાજો ખોલ. બેન, આપણે પહેલેથી દુખિયારા છીએ.
આપણે લોકો નાના હતા ત્યારે આપણા મમ્મી પણ આત્મહત્યા કરીને મરી ગયા હતા. મારી બેન, મારા માટે અત્યારે તું એક માત્ર સહારો છે. તું આવું ના કરતી. જો નિધિ તને મારા સમજે. ભાઈ શું થઈ ગયું? મારા જીવનમાં એકમાત્ર ખુશી આવી હતી, એ પણ આકાશને લીધે. તમને ખબર જ છે, નાનપણમાં જ આપણા મમ્મી પપ્પા આપણને મૂકીને જતા રહ્યા છે. શું આ ખુશીને પણ હકદાર નથી? ગમે તે થાય ભાઈ, લગ્ન તો આકાશ સાથે જ કરી. ગાંડી, મને ખબર છે કે તું આકાશને પ્રેમ કરે છે. એનો મતલબ એમ થોડું છે કે તું આમ હબળું પગલું ભરવા નીકળી પડે. તારો ભાઈ હજુ જીવે છે અને તું આવું શું કામ કરતી હતી મારી બેન? કરું જ ને ભાઈ, શું કરું તો? હું તમને અને ભાભી બંનેને કહી દઉં છું, જો આકાશ સાથે મારા લગ્ન નહીં થાય ને તો હું પાકું મરી જ જઈશ. અરે જો તું આવું ના બોલ, મારી વાત સાંભળ. જો બેન, મમ્મીના ગયા પછી તું મારી જવાબદારી છે. તને રાજી ખુશીથી પરણાવીને સાસરે મોકલવીને એ મારી ફરજમાં આવે છે. પણ તું પણ તો સમજ ને, એ પણ કઈ બની રહ્યું છે અને જે થઈ રહ્યું છે ને એ બધું મારા બસમાં નથી, મારી બસની બહારની વાત છે. હવે એ લોકોને હું કઈ રીતે સમજાવું? પણ જો મારી બેન, તું ચિંતા નહીં કરતી. હું કોઈ પણ ભોગે એ લોકોને મનાવીશ અને તારા લગ્ન હું આકાશ જોડે જ કરાવીશ. હા નિધિબેન, આજે તમે વિચાર્યું ને એ વિચાર્યું. હવે આજ પછી ક્યારે આવું ન વિચારતા. તમે માત્ર તમારું વિચારો છો, મારું કે તમારા ભાઈનું નહીં. અરે તમે કઈ કરી બેસશો તો અમારું શું થશે? અને અમે તમને પ્રોમિસ આપીએ છીએ, અમારાથી બનતી બધી જ કોશિશ કરીશું. પણ મારી બેન, સમજો, તું મને વચન આપ કે આજ પછી તું આવું કામ કરવાનું ક્યારેય નહીં વિચારે. હા ભાઈ, હું તને વચન એક જ શરતે આપું કે તું મને ખાતરી દેવડાવ કે તું પાક્કું મારા લગ્ન આકાશ સાથે કરાવીશ. મારી બેન, હું તને કહું તો છું, તને પ્રોમિસ આપું છું કે હું ગમે તે ભોગે તારા લગ્ન આકાશ જોડે કરાવીશ. અને બેન દામિની, હવે આપણે લોકો રાજકોટ મૂકી અને સુરત રહેવા જતા રહીએ. જો આપણે લોકો સુરતમાં રહીશું ને તો શારદાબેનને અને આકાશ, આ બધા લોકોને આપણે સમજાવી શકીશું. હા ભાઈ, તારી વાત એકદમ સાચી છે. ભાભી, આપણે એમ જ કરીએ, આપણે સુરત જતા રહીએ. ઠીક છે બેનબા, તમે હવે આરામ કરો. ભાઈ, મારી વાત યાદ રાખજો. હા મારી બેન, મેં તને પ્રોમિસ આપ્યું છે ને, મારા ભાઈ ઉપર તને એટલો ભરોસો નથી? જો દામિની, અત્યારે નિધિને તો મેં ગમે તે રીતે સમજાવવાની કોશિશ કરી છે, પણ જો હું આકાશને કે એના પરિવારને કઈ રીતે સમજાવીશ ને એ મને કંઈ સમજાતું નથી. પણ આ બધી બાબતમાં તારે મારો સાથ આપવો પડશે. હું રમેશ તમારી સાથે જ છું, પણ જેમ બને એમ પહેલા આ વાતનો નિવેડો લાવવો પડશે. હા. શારદા આંટી, બેટા તું અહીંયા બેસ. સોરી આંટી, આમ કીધા વગર આવી ગઈ છું, પણ વાત જ એવી હતી. અરે બેટા, પણ એવું શું કામ પડ્યું કે આમ અચાનક આવું પડ્યું? આંટી, તમે લોકોએ સગપણને ના પાડી એટલે મારા નણંદબા નિધિબેને તો પછીથી ખાવા પીવાનું બંધ કરી દીધું છે.
શું વાત કરે છે? નિધિએ જમવાનું છોડી દીધું? હા, એટલું જ નહીં, કોઈ સાથે વાત નથી કરતા. ઇવન અમે લોકો એમને બોલાવીએ ને તો અમને પણ સરખો જવાબ નથી આપતા. બસ રૂમમાં પુરાયા રહે છે અને નકરું રડ્યા કરે છે. આંટી, એમનું આ દુઃખ મારાથી નથી જોવાતું. તમે કંઈક કરો ને. જો બેટા, મને ખબર છે ને ત્યાં સુધી આકાશના પપ્પા આ સગપણ માટે નહીં માને. હું માનું છું નિધિનું દુઃખ હું પણ સમજી શકું છું બેટા, પણ મને નથી લાગતું કે આકાશના પપ્પા એકના બે થાય, કારણ કે એ છે થોડા જિદ્દી સ્વભાવના, અને ભૂતકાળમાં જે એમની સાથે બન્યું છે ને એ વાતને લઈને થોડા એ સચેત થઈ ગયા છે. આંટી, તમારે ગમે એમ કરીને અંકલને મનાવવા પડશે, કારણ કે નિધિબેને અમને ચોખ્ખું કહ્યું છે, જો મારા લગ્ન આકાશ સાથે નહીં થાય ને તો હું આત્મહત્યા કરી લઈશ. શું? મરવાની ધમકી આપી અને આત્મહત્યા સુધી? ના આંટી, તમને ખબર છે ને અમારા પરિવારમાં ગણીને અમે 3 લોકો જ છીએ. જો એમાંથી પણ એક સદસ્ય ઓછું થઈ જશે તો? ના બેટા ના, આવું નહીં બોલ. મને ખબર છે કે હું આકાશના પપ્પાને કહીશ તો એ નહીં જ માને, પણ છતાંય નિધિ માટે, તમારા પરિવાર માટે હું એમને સમજાવીશ. આંટી, હું તમને વિનંતી કરું છું, મારી પાસે ભીખ માંગુ છું. ના બેટા, આવું નહીં બોલ. હું સમજી શકું છું તારી તકલીફ, કે તે તારી નણંદને હંમેશા તારી નાની બેન માની છે, ક્યારેય એને દુઃખી નથી જોઈ, અને જ્યારે આવો દુઃખનો સમય આવે ને તો તારી જગ્યાએ કોઈ પણ ભાભી હોય ને એ ન જોઈ શકે. હા, જો નિધિબેનના લગ્ન તમારા ઘરમાં ના થયા ને તો અમારો આખો પરિવાર વિખાઈ જશે, અને એવું કંઈ ન થાય એટલે તો અમે સુરત રહેવા આવી ગયા છીએ. શું વાત કરે છે? તમે રાજકોટથી સુરત આવી ગયા? હા, શું કરું, આવું પડે એમ જ હતું. અત્યારે તો નિધિબેનને ગમે તેમ કરીને અમે મનાવ્યા છે કે અમે એમના લગ્ન તમારા ઘરમાં જ કરીશું. બેટા, હું પણ આકાશના પપ્પાને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. તું બેસ બેટા, હું પાણી લાવું. ના આંટી, પાણી પછી ક્યારે, અત્યારે તો હું ફક્ત તમને વિનંતી કરવા આવી છું, મારા પરિવારને બચાવી લો. બેટા, હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે આ સગપણ થઈ જાય, પણ તું જરાય ચિંતા ન કરતી, અને નિધિનું ધ્યાન રાખજે. હો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આટલી બધી ઉદાસ થઈને બેઠી છો? શું થયું? ઉદાસ થવાનું કારણ હોય તો માણસ ઉદાસ ના થાય તો શું થાય? કેમ? એવું તો શું કારણ છે? શું કહું તમને, આ નિધિના ભાભી આવ્યા હતા આપણા ઘરે. શું? હા, નિધિના ભાભી? એ તો રાજકોટ રહે છે. રાજકોટ રહેતા હતા, હવે એ લોકો સુરત આવી ગયા છે. તમને ખબર છે એ શા માટે આપણા ઘરે આવ્યા હતા? હા બોલ ને.
શા માટે? નિધિના ભાભી કહેતા હતા કે નિધિએ ઘણા સમયથી ખાવાનું પીવાનું છોડી દીધું છે અને બસ એક જ વાત કરે છે, જો મારા લગ્ન આકાશ સાથે નહીં થાય ને તો હું આ દુનિયા છોડીને જતી રહીશ, આત્મહત્યા કરી લઈશ. શું વાત કરે છે? હા, અને તમે માનશો, જ્યારથી આ વાત મારા કાને ચડી છે ને મને કઈ સમજ નથી પડતી, હું શું કરું ને શું નહીં. જુઓ, હું તમને તમારા નિર્ણય બદલવાની વાત તો ન કરી શકું, પણ એક મા તરીકે મારા દીકરાની જિંદગીની ભીખ માંગી શકું, કારણ કે અહીંયા મારા આકાશની હાલત પણ એવી જ છે. હા, એ ખાલી બોલતો નથી, અને જો મારા દીકરાને કે નિધિને કંઈ થઈ ગયું ને તો યાદ રાખજો, હું તમને ક્યારેય માફ નહીં કરું, ક્યારેય નહીં. કોઈ વાંધો નહીં શારદા, ઠીક છે. જો તમારા બધાનો આ જ નિર્ણય હોય ને તો હું જરૂર વિચારીશ, કારણ કે આ રાધાબેનનો જીવ પણ મારા કારણે જ ગયો છે. રાધાબેનનો જીવ ગયો ને એમાં હું જ જિમ્મેદાર છું, પણ હવે મારા કારણે જો રાધાબેનની દીકરી નિધિનો જીવ જાય ને એવું નહીં થવા દઉં, નહીં થવા દઉં એવું. જો એવું ના થવા દેવું હોય ને તો મારી વાત માનો, આ સંબંધને તમારી સહમતિ આપી દો, નહીતર નહીં થવાનું થઈ જશે, નહીં થવાનું થઈ જશે. હવે આપણી પાસે વિચારવાનો સમય નથી, અને જો વિચારવા રહીશું ને તો સમજી લો કે આપણે એક નહીં પણ બે વ્યક્તિ ગુમાવીશું. નહીં શારદા, મારા કારણે હવે કોઈનો જીવ નહીં જાય, હવે હું નહીં થવા દઉં. એના માટે આકાશનું સપન કરવા હું તૈયાર છું. સાચે? હા શારદા. તમે આપણા આકાશ સપન નિધિ સાથે કરાવશો ને? હા, હું જરૂર કરાવીશ, અને આ સપન કરાવીશ ને એટલે મને પૂરો વિશ્વાસ છે રાધાબેનની આત્માને જરૂર શાંતિ મળશે. હા હા, સુધીર, તમે જોજો ને એ જ્યાં હશે ને ત્યાંથી તમને અને આપણા દીકરા અને એમની દીકરીને ખૂબ આશીષ આપશે, ખૂબ આશીષ આપશે. તું આવ આવ, બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અંકલ, અંકલ તમે મૂંઝાતા નહીં. હું અહીંયા મારી બેનની સગાઈની વાતને લઈને નથી આવ્યો. હું તો અહીંયા માત્ર અત્યારે તો મારા દોસ્તને છેલ્લી વાર મળવા માટે આવ્યો છું. રવિ, મારા દોસ્ત, તું આ શું બોલી રહ્યો છે? હા રવિ, આવું ન બોલ. માન્યું કે આપણા બંને ઘર વચ્ચે સંબંધ ન જોડાયા, પણ તમારી મિત્રતામાં આવી તિરાડ ન લાવવા દે. આંટી, અંકલ, મને આકાશે બધી વાત કરી હતી કે ભૂતકાળમાં તમારી સાથે શું ઘટના વીતી હતી, અને આ ઘટના પછી હું પણ નથી ઈચ્છતો કે આપણા લોકોના સંબંધ આવી રીતે બંધાય.
આકાશ, મારા દોસ્ત, મને તો એવું હતું કે આપણે આપણી આ મિત્રતા મરીએ ને ત્યાં સુધી નિભાવીશું, પણ આ વાત લગભગ કુદરતને નહીં યોગ્ય લાગતી હતી. એ માટે આપણી સાથે આવું બની ગયું. પણ મારા દોસ્ત, તું ચિંતા નહીં કરતો. તારી સાથે મેં જેટલો સમય વિતાવ્યો છે ને એ સમય મારી માટે હંમેશા યાદગાર છે. મારી આગળની જિંદગી હવે હું એ યાદ કરીને જ વિતાવી નાખીશ. હવે જાતા પહેલા તું મને ગળે પણ નહીં લાગે. મારા ભાઈ, તારું ધ્યાન રાખજે. દોસ્ત, તારા વગર પણ નહીં રહી શકું. મારા માટે પણ આ સહેલું નથી. વાત કરે છે કે મારી સાથે દોસ્તી મિટાવી રહ્યો છે. મારા ભાઈ, તું ક્ષણ કેવી રીતે મિટાવી દઈશ છે કે આપણે બંને આપણા જીવનમાં સાથે વિતાવી છે? નહીં નહીં દોસ્ત, આ ક્યારેય શક્ય નથી. મારા દોસ્ત, મને ખબર છે કે આપણે લોકોએ જે સમય સાથે વિતાવ્યો છે ને એ આપણે લોકો ક્યારેય નહીં ભૂલી શકીએ. પણ અત્યારે આપણા બંને માટે એ જ યોગ્ય છે કે આપણે આપણી મિત્રતાને અત્યારે વિરામ આપી દઈએ. અને કુદરત પણ એ જ ઈચ્છે છે. માટે હવે મને રોકવાની કોશિશ ના કરતો મારા ભાઈ. ઉભો રે રવિ, બેટા ઉભો રે. આકાશ, રવિ, બેટા, હું તમારી બંનેની મિત્રતાનો દમ ઘૂંટવા નથી માંગતો. આ તમારા સંબંધોને મારવા નથી માંગતો. આ તમારા સંબંધોને હું આગળ વધારવા માંગુ છું. એટલે બેટા રવિ, આ આકાશ અને નિધિના સગપણ માટે હું હા પાડું છું. એટલે બેટા તું વહેલી તકે દામિની અને નિધિને અહીંયા બોલાવી લે બેટા. અંકલ, આ તમે શું વાત કરો છો? હા બેટા, તું બરોબર સાચું જ સાંભળે છે. આ સગપણ માટે હું રાજી છું. જો દોસ્ત, તને વાંધો તમારા પપ્પાની વાતનો હતો ને, તો જો ને તો એમણે પણ રજા આપી દીધી છે. માટે પ્લીઝ હવે કઈ વિચાર નહીં કરતો. હા બેટા, તું ફોન કરીને જલ્દી બોલાવી લે. અંકલ, એમને ફોન કરવાની કોઈ જરૂર નથી, કારણ કે એ લોકોને હું મારી સાથે જ લાવ્યો છું. શું વાત કરે છે? સાથે લઈને આવ્યો છે તો અંદર લઈને અવાય ને. હા રવિ. રવિ બેટા, હવે રાહ કોને જોશો? જલ્દી બોલાવે લોકોને. હા હા. દામિની, અંદર આવો તો તમે બંને. નિધિ, દામિની, શું અત્યાર સુધી બેટા તું બહુ દુઃખી થઈ અને બહુ દુઃખ વેઠ્યા, પણ હવે તને તારી પસંદગી એટલે કે મારો દીકરો આકાશ અને તારા સગપણ કરવા માટે એના પપ્પાએ મંજૂરી આપી દીધી છે. અને બેટા, જે થયું ને એ બધી વાતને ભૂતકાળ સમજીને ભૂલી જાઓ. નિધિબેન, તમારા ધનાર સાસુ સસરાના આશીર્વાદ લઈ લો. સુખી રહે બેટા. જીવતી રહે. નિધિ બેટા, બની શકે તો મને માફ કરી દેજે. અરે ના ના, આ તમે કેવી વાત કરો છો? જે બનવાનું હતું એ બની ગયું. મૂકો વાતને જવાની. જો હવે વાતોને યાદ કરીશું ને
તો એ વગડાશે. અને પેલું કહેવાય છે ને કે સારી વાતોને હંમેશા યાદ રખાય, ખરાબ વાતોને ભૂલવામાં જ મજા છે. હા આંટી, તમારી વાત એકદમ સાચી છે. અને અંકલ આંટી, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારી બેનને સ્વીકારી લીધી અને બધી વાતો તમે ભૂલી ગયા. ભાઈ, મને તો એવું હતું કે કદાચ આપણા બંનેની આ છેલ્લી મુલાકાત હશે. આ પછી કદાચ આપણે લોકો ક્યારેય નહીં મળી શકીએ. પણ કુદરતને કરવું કે તારા પપ્પાએ મારી બેનને સ્વીકારી લીધી એટલે આપણો આ સંબંધ ખેમ ખેમ રહી ગયો.